જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવસાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. પપાવપણાસણો. સૌપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણમ ચ સૌવેસિં. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિજ સ્વભાવ સે સદગુરુ. નિજ સ્વભાવ સે સદગુરુ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. સૂક્ષ્મ તમાચિદ પરમ ગુરુ. સૂક્ષ્મતમાસિત પરમ ગુરુ. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. તેત્રીસ કોટી દૈવગા. 33 કોટી દૈવગણ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ જગ કલ્યાણક યજ્ઞ મેં. મંગલમય દ્યોઆશીષમ. મંગલમય દ્યો આશીષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો. ગલતી ભૂલકો માફી દ્યો. ગલતી ભૂલકો માફી દ્યો. વ્યવહારે સદબુદ્ધિયો. વ્યવહારે સદબુદ્ધિ હો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. જય સચ્ચિદાનંદ. 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 જય વિષ્ણુજી. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આપણે શરૂઆત કરીએ. જય મેસાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મેસાનંદજી. ગઈકાલનો આણંદનો સત્સંગ મેં સાંભળ્યો. બરાબર છે. અદ્ભુત સત્સંગ હતો. અદ્ભુત સત્સંગ હતો. 3-4 પોઈન્ટ તો એટલા બધા સરસ હતા, અદ્ભુત હતા કે એનું ફોડ પડે છે ને ત્યારે આપણે એમ થાય કે ઓહો, અમુક વસ્તુ ક્યારે જાણવા જ નથી પડી એમ. અને બરાબર. ખરેખર ઠીક થાય છે અંદર એમ. ખરું. બહુ સરસ
તો એમાંની એક મને વધારે વાત ગમી ને એવી મૃત્યુની જે આપણે વાત કરી બહુ ગમી. મૃત્યુની. હા, આપે એવું કીધું કે મૃત્યુનો ભય ન લાગવો જોઈએ. મૃત્યુ એ તો કાળ ધર્મ છે, હા ભય એ જ મૃત્યુ છે. हाँ जो डर गया वो मर गया, શું કીધું સાહેબ? जो डर गया वो मर गया. ડર ગયા સો મર ગયા. બહુ સરસ આ વાત છે એમ. અને ભયનું કારણ સ્વરૂપની અજ્ઞાનતા છે. હા, હવે અહીંયા તમને દ્રષ્ટિ મળી ને એટલે એકચ્યુઅલી ડ્રામેટિકલી વ્યવહાર કરવાનો છે. બરાબર બરાબર. ડ્રામેટિકલી વ્યવહાર નથી થતો એટલે પછી એને ભય, શંકા, આકુળતા વેકુળતા રહે છે. હવે તમે શુદ્ધાત્મા થયેલા આ બધો ડ્રામા રહ્યા. બરાબર. તમારા વાઈફ રહ્યા, છોકરા રહ્યા, ઘર રહ્યું, પણ બધું રિલેટિવ થઈ ગયું. જ્ઞાન લીધા પછી રિલેટિવ થઈ ગયું. બરાબર છે. એટલે રિલેટિવ એટલે છે પણ તેમ છતાં નથી. તેમ છતાંય નથી. વાહ વાહ, બહુ સરસ. વાસ્તવને કેના સમજાય. હવે એને છે અને પાછું છે જ લાગે છે. છે જ લાગે છે. એકદમ સાચી વાત છે. અને છે તેમ છતાં નથી, અને પેલું નથી દેખાતું તેમ છતાં છે. છે. વાહ વાહ. આખી ભ્રાંતિ દ્રષ્ટિ જ ઊંધી છે. આખી દ્રષ્ટિ જ ઊંધી થઈ ગઈ છે. એટલે હવે તમારે આ એક સંયોગ આવ્યો છે, જે બીમારી આવી છે કે કઈ પણ તમને મૃત્યુનું લાગે છે, તો એ ડ્રામેટિકલી વ્યવહાર કરવાનો ભાગ રહે. બરાબર છે. વાસ્તવને કેના સમજે એ મને નથી થતું પણ એ હસમુખભાઈને થાય છે. એટલે ડ્રામેટિકલી વ્યવહાર કરવાનો ભાગ રહે પણ એ થતો નથી. બરાબર છે. એટલે ડ્રામેટિકલી વ્યવહાર એને આવડે, હવે તેમ છતાં એ ડ્રામેટિકલી વ્યવહારને એવું માને છે કે જુઠ્ઠું બોલવાનું, તો કે ના, જુઠ્ઠું બોલવાનો ભાગ જ નથી આવતો. નથી. બરાબર છે. કેના સમજાય. એટલે એક લોકસંજ્ઞા બધી ભાગ ભજવે છે. લોકસંજ્ઞા ભાગ ભજવે છે. બરાબર છે. હવે કોઈ પણ જીવ સાચામાં નથી રહેતો, ખોટામાં નથી રહેતો, વિકલ્પમાં રહે છે, કોઈને ખબર જ નથી પડતી. ખબર જ નથી પડતી. હા, બહુ સરસ. આપણને કેના સમજાય. કારણ કે સાચું એ પણ વિકલ્પ છે અને ખોટું એ પણ વિકલ્પ છે. બે વિકલ્પ છે. જુઠ્ઠું એ વિકલ્પ છે, સાચું એ વિકલ્પ છે. પણ આ વસ્તુ ખ્યાલ જ નથી આવતી. જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી તમને આત્માનો અનુભવ થાય. એટલે કહ્યું આત્મામાં રહ્યું એટલે શું? મેં કહ્યું ડ્રામેટિકલી વ્યવહાર કરો એટલે આત્મામાં આવી ગયા. હવે આ પરિભાષા નીકળે નહીં. અને સાહેબ, આપે એવું કીધું હતું કે આત્માનો વિકલ્પ છે અને વિકલ્પ એ ટેમ્પરરી વસ્તુ છે, એટલે એનું તો મૃત્યુ થાય જ વિકલ્પનું. એટલે એ તો અવસ્થા વાળું છે. એ તો બાય ડિફોલ્ટ આયુષ્ય એનું લઈને જ આવે છે. 2 મિનિટનું, 5 મિનિટનું, 50 વર્ષનું, 100 વર્ષનું આયુષ્ય લઈને જ આવે છે બધી વસ્તુ. અવસ્થા જ છે એક જાતની. બરાબર છે. એટલે ધારો કે જૈમિશ છે તો 100 વર્ષનું આયુષ્ય લઈને આવે છે. પછી એના મા બાપ છે ને, તો એમાં આયુષ્ય ઓછું વધતું હોય. બરાબર છે. નાના હોય ત્યાં સુધી મા બાપ જોડે રહેવાનું થાય, મોટા થાય એટલે અમેરિકા જતા રહે તો પછી મા બાપ જોડે રહેવાનો ભાગ ના થાય, એટલે એ રીતે આયુષ્ય ઓછું થઈ જાય. બરાબર છે. એ રીતે લગ્ન કરે તો એના વાઈફ જોડે રહેવાનું થાય, તો પછી એના મા બાપ જોડે ઓછું રહેવાનું થાય બધું. શું બરાબર છે. એટલે આયુષ્ય વાળું છે. હવે આ આયુષ્ય વાળું સમજે તો પછી ક્યાં રહે બધું. હવે આયુષ્ય એટલે બીજા શબ્દમાં સંયોગ કહેવાય. સંજોગ કહેવાય. બરાબર છે. બહુ સરસ. સંયોગને તમારે ભોગવવાનો છે. ભોગવવાનો છે. એની જગ્યાએ સંજોગને તમે કાઢવા જાઓ છો અને પકડવા જાઓ છો. બરાબર છે. અને બે માંથી એકય બનવાનું નથી. એક બે વસ્તુ બનવાનું એટલે સમય શક્તિનો વ્યય થઈ જાય. ચકી બહિર્મુખ દ્રષ્ટિ છે એટલે ચકલી જેવી દશા આપણી છે. અને પોતે સતત ભયમાં રહે છે. હા, પોતે ભયમાં રહે છે. એટલે આ આખી વસ્તુ, આ બધી વસ્તુ રહે છે તમારે. વાંચું ને કેના સમજાય. આપે જે એક વખત વાત કરેલી ને કે અહંકાર જન્મે છે, જીવે છે અને મરે છે. ત્રણેય વસ્તુ અહંકારની છે. અહંકારની જ છે. જન્મ એનો છે, જીવન એનું છે અને મૃત્યુ એનું છે. હવે ડ્રામેટિકલી વ્યવહાર થઈ ગયો હસમુખભાઈ, તો અહંકાર મરી ગયો. વાહ, બહુ સરસ. પછી તમે એના જોનારા જાણનારા, જે ભગવાન મહાવીરે તપ કર્યું ને, આવું તપ કરેલું છે. આને તપ કહેવાય. વાહ, બહુ સરસ. આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ થઈ ગઈ. તેમ છતાં મન વચન કાય ઇફેક્ટિવ છે, એટલે એ ઇફેક્ટ એની આપશે જ. વચન કાય ઇફેક્ટિવ છે, ઇફેક્ટ આપશે, પણ એ એનું સ્વરૂપ નથી. મારું તો જોવાનું, જાણવાનું સ્વરૂપ છે. વાહ, બહુ સરસ. એટલે સઘળું કરતા સ્વ નહીં કરતા. વાહ, બહુ સરસ. સૂત્ર પામે છે જન. વાંચું નહીં કરો છો. આટલા બધામાં કરતા છે, પણ તેમ છતાં એમાં સ્વ કરતા હતો નહીં, છે નહીં, ને રહેવાનું પણ નથી તમારે. ક્યારેય કરતા થઈ શકે જ નહીં. બરાબર છે. આ સમજણ પાકી થઈ જાય તો પછી ત્યાં
પેલું આખું જોવા જાણવાનો ભાગ થઈ જાય. એટલે હું એની જગ્યાએ એક્ઝેક્ટ હું એની જગ્યાએ આવી જાય એટલે પછી એને આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ રહે. હવે એ વસ્તુને આપણે એને રિયલાઇઝ કરવો તો 16 દાખલો આપવો પડે કે ઇલેક્ટ્રિસિટીને તમે અડો તો કરંટ લાગે અને સ્લીપર લાકડાનો ઉપયોગ. હવે સ્લીપર લાકડાનો ઉપયોગ એટલે બીજા શબ્દો ઉપયોગપૂર્વક વ્યવહાર કરે, એટલે આત્મામાં રહીને વ્યવહાર કરે તે અવાહક થઈ જાય. અવાહક થઈ જાય. બરાબર છે. એટલે પછી એને વેદના કે દુઃખ જ ના હોય. હવે નથી થતો, હવે જ્ઞાન સહજ થઈ ગયો. જ્ઞાન સહજ થઈ ગયો. વાહ વાહ. અને પેલો અજ્ઞાન સહજ છે, વાત સમજાય તો ત્યાં આગળ એને આ બધી વસ્તુ અસરો આવવાની તમારે, કારણ કે મન વચન કાયા ઇફેક્ટિવ છે. બરાબર છે. મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા, મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધાત્મા છું. તમામ લેપામાં ભાવથી સર્વથા નિલેપ એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવનું જાણું છું, મારા સ્વભાવનું પણ જાણું છું. પણ હવે આ રીતે એનો ઉપયોગ ના થાય એટલે આ બધી વસ્તુ રહે તમારું. અને અવસ્થામાં ગયો એટલે મૃત્યુ છે જ. હા, અવસ્થામાં જીવો તો મૃત્યુ છે, પણ તમને જ્ઞાન આપ્યું છે એટલે હવે તમે અવસ્થામાં જીવતા નથી. જીવતા નથી. બરાબર છે. બહુ સરસ. દેખી રીતે તમે અવસ્થામાં જ છો છેલ્લા શ્વાસ સુધી. બરાબર છે. પણ છતાં એના જોનારા છો. તમે અવસ્થામાં જીવતા નથી, તમે જોનારા જ છો. જોનારા જ છો. બરાબર છે. હવે કૃપાથી આપેલું છે એને ભરેલો માલ તમારે કરનારો જ છે. ભોગવ આપણે પેલું અહંકાર વાળો જ છે, એટલે ક્યાં ને ક્યાં આ વસ્તુને જોનારા છે. તેમ છતાં તમને એમ લાગે કે હું કરું છું, હું ભોગવું છું, દુઃખી થઈ ગયો, વાંચું ને હું સુખી થઈ ગયો, આવી બધી ભ્રાંતિ પ્રવર્તે થઈ ગયા. સાહેબ, આપે જે વાક્ય કીધું ને, ભય એ જ મૃત્યુ છે, આના ઉપર તો બહુ મોટું કામ થાય એવું છે. આ વાક્ય બહુ મોટું કામ થાય એવું છે. ભય જ મૃત્યુ છે. બીજું આ જે ભય મૃત્યુ છે, બીજું શ્રીમદ રાજચંદ્ર કહ્યું છે કે પોતાની સ્વરૂપની વિસ્મૃતિને જ મૃત્યુ કહેવામાં આવે છે. વાહ 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 વાહ. બહુ સરસ. બહુ સરસ. તમારી સ્વરૂપની સ્મૃતિ થઈ ગઈ. વાહ વાહ. ભલે તમને કલાક જ થઈ અને પછી ઉતરીને તમારે લક્ષ સુધી આપણે પ્રતિથી જ રહે છે. વાત સમજાય કે ના સમજાય? અને લક્ષ અનુભવ વધઘટ થાય છે, પણ પ્રતિથી 100% છે. એ દરઅસલ પ્રતિથી 100% નહીં, એટલે સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગઈ. અમર થઈ ગયો. અમર થઈ ગયો. બરાબર છે. હવે મૃત્યુ રહ્યું નહીં. ન રહ્યું. મૃત્યુ ન રહ્યું. અને અહંકાર ને મમતા તો દાદાને આપી દીધા. અને અહંકાર મમતા જે છે, અહંકાર મરે છે, આત્મજન્મ તો મળતો નથી. દાદાએ તો સાહેબ બહુ મોટી કૃપા કરી છે. આ જ્ઞાન આપીને મૃત્યુને જ મારી નાખ્યું. હા, મૃત્યુને જ, એટલે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કર્યો. વિજય પ્રાપ્ત કર્યો. બરાબર છે. દાદા ભગવાને આપણને મૃત્યુંજય જાપ કરાયો અને આ મૃત્યુંજય થઈ ગયા. આપણે બધી વસ્તુ વાત નહીં કરાવ એટલે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી દીધો. બહુ સરસ. બહુ સરસ. પણ પરિચય માંગે છે. હસમુખભાઈ સત્સંગમાં પરિચય માંગે છે. સાહેબ, અદભુત વાત હતી. કાલની જે આ વાત હતી ને, આમાં મૃત્યુની વાત જે કરી ને સાહેબ, બહુ આવી ક્યાંય ન સાંભળવા મળે એવી સરસ વાત હતી. એટલે આપણે ઘરેમાં રૂટીનમાં જીવીએ છીએ એટલે પરિચય માંગે છે. એ પરિચય તો પછી ધીમે ધીમે એને પોતાને જ કહેવાય. પછી તો આખી ખિલાવટ જ જુદી આવે. પછી ખિલાવટ જુદી આવે. વાહ વાહ. બહુ સરસ. દાદાને કુમારીને ખુદદારી હતી ને, એવી કુમારીને ખુદદારી આવશે. વાહ 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 વાહ. એને ઉપર કોઈ બાપો નથી, એને હોય તો મને અત્યારે લઈ લે, અને હજી જીવું છું માટે ઉપર કોઈ બાપો નથી. આવો જવાબ આવશે તમારો. અને સાહેબ, સિદ્ધાંતની બહાર કશું થવાનું નથી. આ બહુ મોટી કુમારી છે. આ સિદ્ધાંતની બહાર કશું નથી થવાનું. કોઈ કરનારા જ નથી. હેપનિંગ જગત છે. કોઈ કરનારો તો બીક લાગવી. વાહ વાહ. બહુ સરસ. બહુ સરસ. પણ અહીંયા તમને પ્રાઇમરી લેવલે ભગવાન કરતા બતાવે છે તો બીક લાગવાની છે. હવે જ્યાં સુધી આત્મજ્ઞાન ના થયું ત્યારે ભય પમાડીને જ ધર્મ કરાવવામાં આવે છે. બરાબર છે. ભય પમાડીને જ ધર્મ કરવામાં. અને પછી જ્ઞાન મળ્યા પછી તમને પહેલા નિર્ભય બનાવીને પછી ધર્મ કરાવે. બહુ સરસ. બહુ સરસ. બહુ સરસ. બહુ સરસ. એ દાદાએ અભયદાન આપ્યું છે તમને. બહુ ઊંચી વાત કરી દીધી આપે કે અભય કરીને પછી આપે છે. પેલા અભય કરે છે. હા, અભય કરે છે. એ અભયદાન આપ્યું તમારે. અભયદાન આપ્યું એટલે હવે તમારે કઈ બી ભૂલ જાહેર કરવી હોય, આલોચના પ્રતિક્રમણ પ્રત્યાઘાત, તો તમને આબરૂ બેઆબરૂની પડેલી ના, એટલે અહંકારની, માનની, ક્રોધમાન, માયાલોભની, રાગદ્વેષની પડેલી ના હોય. વાહ વાહ. બહુ સરસ. બહુ સરસ. બહુ સરસ. એટલે પેલામાં તો પાયામાં જ તમને બીવડાઈને ધર્મ કરવામાં આવે છે. હવે બીવડાઈને ધર્મ કરાવવાનું પછી એમાંથી પાછું આવું એટલે અઘરું પડી જાય. બહુ અઘરું પડે. બહુ અઘરું પડે. બરાબર છે. એટલે હવે અઘરું એટલે વિતરાગોને સમજવામાં અઘરું પડી જાય.
વિતરાગોને સમજવામાં અઘરું પડે, સમજાય જ નહીં પછી. બરાબર છે, જીવતા ભગવાન આવે તો જીવતા ભગવાન સ્વીકાર્ય ના થાય, માન્ય ન થાય. બરાબર છે. મંદિર વાળા, પુસ્તક વાળા, શાસ્ત્રો વાળા ભગવાન માન્ય થાય, પણ પેલા જીવતા ભગવાન સ્વીકાર્ય ના થાય. કારણ કે પેલું ભગવાન બીવડાયેલા બતા કે આમ કરશે ભગવાન, આમ કરશે ભગવાન, આમ કરશે. અહીં તો હેપાટિક જગત કહી દીધું એટલે આખો ભયદાન આપી દીધું. સાહેબ, જીવતા ભગવાન માન્ય ન થાય એટલે કેટલી બધી જોખમી વસ્તુ છે. ભટકી મરે 4 ગતિને 84 લાખ જણની ભટકી મરે તમારું. એક તો જીવતા ભગવાન ક્યારે મળે નહીં, અને મળે તો માન્ય ન થાય. માન્ય જ ના થાય, કારણ કે બીવડાઈને ધર્મ કરાયો છે. અને દાદા તો કેવું કે છે કે ભગવાન તમારું સ્વરૂપ છે, ભગવાન તમારું ઉપરી નથી. નથી. કે દાદા આ બંધન જેવું લાગે છે કે તારી બ્લન્ડર્સ અને મિસ્ટેક તારા ઉપરી છે, ભગવાન તારા ઉપરી નથી. કેટલી રીતે તમને અભયદાન આપી છે. હવે શું રાખવાનું, શું ભોંપડકાટ રાખવાનું? કોઈ બાપોય નથી ઉપરી. બહુ સરસ વાત કરી. ખરેખર કોઈ બાપોય ઉપરી નથી. ભગવાન તારું સ્વરૂપ છે, ભગવાન તારો ઉપરી નથી. તારું સ્વરૂપ છે. વાહ વાહ. ભગવાન તારું સ્વરૂપ છે. કેટલી રીતે તમને, એટલે આ એક પ્રકારનું અભયદાન આપ્યું, એટલે આત્માનો એક અંશમાં ભાગ ખુલ્લો થયો. વાહ વાહ. અને સીધું અમૃત પીવડાયું છે સાહેબ, સીધું અમૃત. અને આ એક અંશમાં ભાગ ખુલ્લો થયો એટલે બાકીના 7 ભાગ ખુલ્લા થઈ જાય. થશે જ. બરાબર. સત્સંગના ભેડા મારું વાંચું ને, અને કઈ ગુચા મુજા તો આપતા પુત્રોને પૂછીને કરીને કરો. અને આજ્ઞાથી જે કઈ પણ બધું આપવામાં આવ્યું છે, વિધિ કરવાનું કે બધી વસ્તુ છે, એ આજ્ઞાનો ઉપયોગ કરીને બધી વ્યવહાર કરવાના રહે તમારે. બહુ સરસ, બહુ સરસ. એટલે બહુ મોટી વસ્તુ છે. બહુ મોટી વાત છે. બહુ સરસ. નરેશભાઈ, છે ટાઈમ તો એકાદો પ્રશ્ન પૂછું? આ પૂછો. એક દાદાની એવી વાત હતી કે પોતાને ભ્રાંતિ છે એ પણ વ્યવસ્થિતના કારણે છે. બરાબર છે. પોતાને ભ્રાંતિ છે એ પણ વ્યવસ્થિતના કારણે છે, પોતે એમાં ખાલી નૈમિતિક છે. નૈમિતિક છે. બરાબર છે. એટલે સાહેબ થોડુંક આમાં વધારે સમજાવો ને, નૈમિતિકમાં શું કહેવા માંગે છે? પેલું તો મને થોડુંક સમજાય છે, પણ નૈમિતિક એટલે શું, વધારે કંઈક સમજાવો ને. એટલે કેવું નૈમિતિક આ બધી વસ્તુ થાય. જેમ ચા બનાવે છે તો નૈમિતિક છે. એટલે ચાય કરતા નથી અને આપણે કરતા નથી. બરાબર. દૂધે કરતા નથી ને આપણે કરતા નથી, પાણી કરતા નથી. આ નૈમિતિક છે બધા. કોઈ કરતા નથી. વાહ, બરાબર. નથી. વાત સમજાય? એટલે પછી ભ્રાંતિ ઉભી થાય છે. નદી કહેવાથી ત્રીજી વસ્તુ ઉભી થાય છે. એટલે એ નૈમિતિક છે, પણ ત્યાં ભ્રાંતિ ઉભી થાય છે, કારણ કે પોતે પોતાને જાણતો નથી અને પરને પોતાના સ્વરૂપ માની દીધેલું છે. એટલે પછી ત્યાં એ નૈમિતિક એને નથી રહેતો. પોતાને મૂળમાં અજ્ઞાનતા છે એટલે નૈમિતિક બને છે. મૂળમાં અજ્ઞાન છે તમારે, એટલે અવ્યવહાર રસીમાંથી આવ્યો છે, એટલે એટલો બધો આવરાયેલો છે કે એને ખબર જ નથી પડતી હું કોણ છું ને શું છું. વાહ વાહ. એટલે મૂળમાં અજ્ઞાનતા છે જ. હા. એટલે એ અવ્યવહાર રસીમાંથી આવે પછી એકેન્દ્રિય જીવ, 2 ઇન્દ્રિય, 3, 4, 5 ઇન્દ્રિય, પછી એનું ડેવલપમેન્ટ ચાલુ થાય. પછી એમાં 14 લાખ પ્રકારના મનુષ્યના લેયરો છે. તે અમુક લેવલ સુધી એ મનુષ્યનું હોય તેમ છતાં ખબર ના પડે તમારે. ના પડે. બરાબર છે. ના સમજાય. એ અમુક લેવલે આવે ત્યાર પછી ખબર પડે. એટલે એટલા બધી વસ્તુ છે. પણ આ દાદાએ તમારા બધી કૃપા ઉતારીને બધામાંથી પર કરી દીધા છે. બહુ સરસ, બહુ સરસ. જેટલું સાંભળી છે ને દાદા પ્રત્યે અહો થાય છે. જેમ જેમ સાંભળી છે ને, શું આપ્યું છે દાદા તમે અમને, એવું થાય છે. થયું એટલે કામ થઈ ગયું તમારું. નતમસ્તક થઈ જવાય સાહેબ. વાણી બંધ થઈ જાય છે. વાણી બંધ થઈ જાય. આ બંધ થઈ જાય ને, એ તો દાદા ભગવાને કીધેલું. કોઈ પૂછ્યું હતું કે ભાઈ આ સમજાવ્યું ક્યારે કહેવાય, પાછું ને એને તો જે દિવસે મૌન થઈ જશો ત્યારે સમજી ગયા કે તમે વિતરાગ વિજ્ઞાન દાદાનું જ્ઞાન સમજી ગયા. એટલે પ્રશ્નોત્તરી ના રહે. પછી ગુનાનું વાત કરવા માટે કઈક વાત કરો ને, એ બધી વસ્તુ હોય, અથવા તો સામાન્ય લોકોનો ઉપયોગી થાય, કારણ કે તમે અમુક નો અભ્યાસ કરી દીધો છે. પણ તેમ છતાં જગતમાં ઘણા બધા જીવો સામાન્ય છે અને હજી આ સમજાય નહીં બધી વસ્તુ. એની અપેક્ષા, એની સાપેક્ષાએ તમે પૂછીને એ રીતે બધી વસ્તુ કરો, પણ દરઅસલ પ્રશ્ન રહ્યા નહીં તમારે. આત્મને કે ના સમજાય. એવી રીતે તમારા ઉદય કર્મ હોય અને આ બધું જ્ઞાન હતો, એમાં તમને અમુક રીતે દુવિધા ઉભી થાય કે આમ કરું, આ રિલેટિવ છે કે આ રિયલ છે, આ વ્યવસ્થિત કરતા છે કે હું કરું છું, પેલો કરે છે, તે કરે છે, તેવો કરે છે. એ રીતે થોડું ગુંચામણ થતું હતું, એ રીતે પછી પૂછીને ખુલાસા લઈ લેવું. બરાબર છે. વાંચો કે ના થવું, એને આખું સમાધાન થઈ જાય બધું.
સમાધાન થઈ જાય, બરાબર છે, અંદરથી ઠરી જાય. પછી એને પોતાને લાગે કે ભાઈ આ પુરુષને સમજી ના શકાય, પણ એનું ડેવલપમેન્ટ છે. વાહ વાહ. સામાન્ય માણસો સમજ ના પડે એવી ટાઈપના પ્રશ્નો કરીને સામાન્ય માણસો ઉપયોગી થાય એ ટાઈપના પ્રશ્ન કરે, પણ એને ખુલાસા કે સમાધાન થઈ ગયા હોય. થઈ ગયા હોય, બરાબર છે. વાહ વાહ. સાચું ને? પણ બીજાને ઉપયોગી થાય. દાદાના ભાગમાં હતું તો પ્રશ્નોત્તરીથી કોઈ ટેવાયેલા કે એ નતા વાંચો ને એને. તો દાદા ઘણી વાર આમ કઈક શ્રીમદ રાજચંદ્ર પુસ્તક આપે કાઢીને, આમ પત્ર કાઢીને આપે, એટલે કે આ શું કહેવા માંગે છે, એટલે આપણે વાંચીએ, એટલે પછી રીતે આપણે વાતચીત કરીએ. વાત નીકળે. વાહ વાહ, બહુ સરસ. પછી ધીમે રહીને પછી દાદા એને પછી બધી વાતો કરે. નીકળે. વાહ વાહ. વાંચો ને કે ના સમજાય, કારણ કે પ્રશ્નોત્તરી શૈલી હતી જ નહીં તમારે. એને કોઈ પૂછવા ટેવાયેલા જ નથી. બરાબર છે. એટલે આવી રીતે શરૂઆતમાં કરતા હતા. વાંચો ને કે ના સમજાય. પછી જેમ જેમ આ બધું થયું ને જે રીતે ફોડ પડવા માંડ્યા એટલે પછી બોલતો થયો, એટલે પ્રશ્નો કરતો થયો તમારો. અને અમુક પ્રશ્નો એમને ઉભા થાય એ ટાઈપના જવાબ આપે. હા, ઉભા થાય, પ્રશ્નો ઉભા થાય. ઉભા થાય એવા જ જવાબ આપે. વાત ને કે ના સમજાય. એટલે કેવું છે કે ભાઈ આ જગત કર્યા વિના થયું નથી, અને આ જગત નું કોઈ કરતા જ છે નહીં એમ કહ્યું. એટલે પછી સારું કર્યા વિના થયું નથી, અને આ જગત નું કોઈ કરતા નથી તમારું. એટલે પછી પૂછે કે શું કહેવા માંગો છો એમ. એટલે 1 કલાકમાં મોક્ષ એ પ્રશ્ન કરવા આવે અથવા તો લડવા આવે તમારે. વાસ્તવ ને 1 કલાકમાં મોક્ષ. આટલા બધા વ્રત નિયમ તપ જપ કરે, લાડી વાડી ગાડી છોડી લંગોટ લગાવીને હિમાલયમાં સાધના કરે તોય ઠેકાણું નથી પડતું, આનું 1 કલાકમાં મોક્ષ. એટલે પેલાને ના હોય તો એનું ઘર છોડીને આવે એમ કે ચલો ભાઈ આ હું છે એમ કે ક્યુરિયોસિટી જગાવે એને. ક્યુરિયોસિટી જગાવે. વાતો ને કેવા સમજાય. એટલે શરૂઆતમાં આવી રીતે પ્રશ્નોત્તરીને બધી વસ્તુ બનતી હતી. બરાબર છે. પણ સાહેબ આ પ્રશ્નો પૂછવાથી કોઈ ટેવાયેલું જ નથી સાહેબ, એકદમ નથી. એટલે દાદા આવી રીતે કરીને કરતા હતા. અમુક લોકોનો પરિચય આપે એનાથી ખ્યાલ આવે. કોઈ આમ થાય કે જૈન છે કે આમ છે તો ધીમે ધીમે કોઈ બી એવું આપે, શ્રીમદ રાજચંદ્રની વાત આપે કે બીજું આપે, તો એવી રીતે વાર્તાલાપ નીકળે. અને અમુક એવું હોય તો આવું જ એમ કે ભાઈ 1 કલાકમાં મોક્ષ એમ કે માગે તે મળે, માગનાર ભૂલે એમ કે. માગનાર ભૂલે. વાહ વાહ. પાછું કશું કરવાનું જ નહીં એમ કે. કરવાનું કશું નહીં, મારે કરવાનું, તમારે નહીં કરવાનું. વ્રત નિયમ તપ જપ કશું જ નહીં કરવાનું એમ કે. વાત તમને કે ના સમજાય. એટલે મારે કરવાનું, તમારે નહીં કરવાનું એમ. અમારે કરવાનું, તમારે નહીં કરવાનું. અને પાછું કે જો ચિંતા થાય અમારા સત્સંગમાં આવવાથી કે જ્ઞાનમાં રહેવાથી તો 2 લાખનો દાવો મારજો એમ કે. એટલે પછી તમારે પછી એને ઇન્વોલ્વ થવાનું થાય. હવે જ્ઞાની જોડે ઇન્વોલ્વ થયો 1 કલાક થયો તો પછી દાદા અંદર બેસી જાય. પછી બેસી જાય. વાહ વાહ. પછી કાઢવા તો જાય નહીં. ન જાય, પછી ન જાય. અને અંદર દાદા પૈકી ગયા એટલે અંદરથી ક્રોધ માન માયેલો રાગ દ્વેષ અજ્ઞાન બધું નીકળી જ જાય. નીકળી જ જાય. વાહ વાહ. વાસ્તવ ને આવી ઇન્ટરેક્શન આ શૈલી હતી એમની પોતાની. કલા હતી એમની પાસે. આ કળા હતી એટલે જ્ઞાન કળા ને બહુ જ કળા કહેવાય એની બધી. એટલે બહુ મોટી વસ્તુ કહેવાય ખરી. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ રસુલભાઈ. ડોક્ટર ભાવિન બાવાણી, અનમુટ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. બોલો. સર્વ મહાત્માજી, મારો એક પ્રશ્ન હતો. અમે ત્યારે દેવલાલી શિબિરમાં ગયા હતા ત્યારે છેલ્લું એક જે હતી ને તમારું પત્યું ત્યારે એક લાઈન બોલ્યા દીપકાનંદજી કે દાદાને વેદીઓ ના પોસાય, હમાલ હોય તો ચાલે. તો મેં બહુ વિચાર્યું, મને એનો કઈ રેફરન્સ ટુ કોન્ટેક્ટ સમજાતું નથી કે આ કઈ રીતના વાત છે કે શું છે. કે વેદીઓ એટલે મેં જોયું ડિક્શનરી ખોલીને મિનિંગ, તો એમાં બહુ રૂલ પ્રમાણે પર્ટિક્યુલર હોય ને ફ્લેક્સિબલ બિલકુલ ના હોય ને એકદમ એક જ વસ્તુ પકડીને ચાલે. કે ચાપચીપીયો અર્થ લખ્યો હતો એનો ભગવત ગોમંડલ ડિક્શનરીમાં. એટલે ચીકણો માણસ કયો કે જે રીતના એ વેદ્યો. અને પછી મેં મારા ઘરમાં મારી મમ્મીને પૂછ્યું, એ સ્કૂલ ટીચર હતો, તો કે ચીકણો બાંબુ એના પર ચડાય જ નહીં, ચડે લપસી પડે. એટલે એમણે એ મિનિંગ આપ્યો. તો આ વેદ્યો ને હમાલ શું હતું, દાદાની કઈ રીતે આ વાત નીકળેલી એ જાણવું હતું, બીજું કઈ વેદ્યો દીપકાનંદજીએ જ કીધું હતું દાદાને વેદ્યો ના પોસાય, હમાલ હોય તો ચાલે. વેદ્યો ના પોસાય પછી બીજું હમાલ પોસાય દાદાને. હમાલ એટલે બધું જ કામ કરી શકે એવી રીતના. એટલે ફ્લેક્સિબલ હમાલે બધું જ કરી શકે. વાત ને એટલે પેલું એકાંતિક વેદ્યો હોય ને એકાંતિક હોય. ઓકે, એકાંતિક હોય. ઓકે, વેદ્યો એકાંતિક હોય. તમે જો તમારા મા બાપ સંસ્કાર આપતા તો બધી રીતે તમને તૈયાર કરે. હા, આપને ને કે પહેલા તો તમારું મા બાપ તમારું ધ્યાન રાખે, 5-6 વર્ષ સુધી તમારું ધ્યાન રાખે.
પછી સ્કૂલમાં મોકલે એ બધી વસ્તુ. વાત તમને કે ના સમજાય? એ મા બાપ જોડે ના રાખે, સ્કૂલમાં મોકલે એટલે ભણવા મોકલે એટલે બધી રીતે તૈયાર થાય તમારું. વાત સમજાય? હવે એ સ્કૂલમાં મોકલે એટલે શરૂઆતમાં તો આ બધું મોકલે એટલે હિતાહિતનું ભાન ઊભું થાય. વાત સમજાય કે ના સમજાય? એ બધું જગતમાં જે પ્રવૃત્તિ રહેલું છે જ્ઞાન, એને બધી વસ્તુ મળે. એવી રીતે એને એની પોતાની કેરિયર કે લાઈફ બનાવી છે, તો એ રીતે એની કેરિયર કે લાઈફ બનાવવાનું એનું વિઝન ત્યાં આગળ મળે. આ સમજાય કે ના સમજાય? એ રીતે પછી મા બાપ આપણે જે કે આપણે જે કુળ ધર્મ મળે છે, તો આપણે જે કુળ ધર્મ છે કે કુળ ગુરુ છે કે શાસ્ત્રોના પરિચયમાં તમને કરાવતો એની પાઠશાળા શિબિરમાં મોકલે મળે. સમજાય કે ના સમજાય? અને એવી રીતે કરીને કરે. પછી કરતા કરતા ધારો કે તમે મોટા થયા, 8-9 વર્ષના કે 10 વર્ષના કે 10મા ધોરણમાં આવ્યા, તો ધીમે ધીમે તમને સાયકલ લઈને સ્કૂલે જવાનું કે કરવાનું એ કરીને બધું કરે. વાત સમજાય કે ના સમજાય? અમુક કોલેજમાં સ્કૂટર કે કરે એટલે ક્યાં એને બીક ને ભય ના લાગે. એટલે પછી એ મા બાપ એને જીવતા હોય કે ના હોતા પણ તેમ છતાં એનું ફોડી લે બધી વસ્તુ. ટ્રેનિંગ આપે સ્ટેપ બાય સ્ટેપ દુનિયા સાથે. એટલે એને એ પેલો હમાલ એટલે એમ થાય કે નાનામાં નાનું થઈ શકે ને મોટામાં મોટો થઈ શકે બધી વસ્તુ. ઓકે કે ના સમજાય? એટલે બધા પ્રકારના રોલ કરી શકે તમારી. બરાબર. વાત તમને કે ના સમજાય? એટલે ક્રિકેટમાં તમે જો ઓલરાઉન્ડર હશે તો એનું સિલેક્શન પહેલું થશે. બરાબર છે. ઓલરાઉન્ડર પહેલા સિલેક્ટ થાય ટીમમાં. વાત સમજાય? એવી રીતે ધારો કે તમે ડોક્ટર છો તો બરાબર છે, પણ તમે સીધા ડોક્ટર હોય પણ હવે ધારો કે લગ્ન કરવાનું છે, તો જો હસબન્ડ તો અભિનય ના આવડતો તો ત્યાં પછી સક્સેસ ના જાઓ. બરાબર. ચલો હસબન્ડ થાય અને પછી બાળક થયો તો ફાધર નો અભિનય ના આવતો ના સક્સેસ આવતો, ત્યાં પછી પ્રોબ્લેમ્સ આવે. બરાબર. એટલે ક્યાં ને ક્યાં તમને આખી જ્ઞાન કળા અને બોધ કળા આવડવી જોઈએ, તો પછી ત્યાં પ્રોબ્લેમ્સ આવે. તે મા બાપ આપણને એ રીતે બધી રીતે તૈયાર કરે બધી વસ્તુ. વાંચો ને. અને એ જગ્યાએ અલગ અલગ સંસ્થામાં મોકલે બધી વસ્તુ. એટલે બધી રીતે તૈયાર થાય એટલે ત્યાં પછી પ્રોબ્લેમ્સ ના આવે. બરાબર. ભાઈ વાત સમજે કે ના સમજે? ના સમજાય ગયું. બધી રીતે એટલે બધી રીતે ટેકલ કરતા આવડે વ્યવહાર, તો એ હવાલ થઈ ગયો કહેવાય. એટલે નાનો મોટો થઈને સિચ્યુએશન પ્રમાણે જે માંગતું એ પ્રમાણે એડજસ્ટ એવરીવેર થઈને નિકાલ કરે સહયોગોનો. તમે જોજો આજે ધારો કે તમારે ડોક્ટર નું ભણવાનું હોય તો અમુક એડમિશન ના મળે તો હોસ્ટેલમાં જવાનું થાય. હા. તો ત્યાં તમારા મા બાપ ના હોય. બરાબર. હા. જાતે ઉઠવાનું થાય, નાહવાનું થાય, કપડા ધોવાનું થાય, બીજું થાય, ત્રીજું થાય. વાત સમજે કે ના સમજાય? બરાબર છે. હા. રૂમમાં રહેતા તો સાફ સુફી કચરા પોતા કરવાનું ત્યાં બધી વસ્તુ. હવે કરતા કરતા ડોક્ટર થાવ છો, મોટા માણસ થાવ છો, પણ તમે સીધા કરેલું છે તો તમે ત્યાં કોઈ બી ઠેકાણે ભણી શકશો કે થઈ શકશો બધું. બરાબર છે. એટલે કેવું નવું ન લાગે કે આ તો મેં કર્યું જ નથી, આ તો બધું કોઈ કે તો એને અપમાન જેવું ના લાગે. ના લાગે. હા. તો કે ભાઈ આવું ડોક્ટર છે ને મારી પાસે ઝાડુ પોતું કરાવે છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હવે દાદા તમે ડોક્ટર તો છો, પણ ઘરમાં લગ્ન પ્રસંગ આવે તો ત્યાં આગળ ડોક્ટર છો નહીં, પણ જરા પેલું શાકભાજી લઈ આવો તો લઈ આવવું પડે કે ના લઈ આવવું? લઈ આવવું પડે. બરાબર. ત્યાં આગળ ડોક્ટર છું, હું તો ડોક્ટર છું, શાકભાજી નહીં લાવ. ના એ ન ચાલે. વાત સમજાય કે ના સમજાય? સમજાય. બધું જ લેવું પડે. એટલે બધું જ રોલ પ્લે કરવો પડે. એટલે બધો રોલ પ્લે તો એ તમારે એ કામ થઈ જાય. પણ આ બીજું બધું વેરિયા હોય તો પછી ત્યાં પછી પ્રોબ્લેમ આવે. કે આવું ન કરું, મને ન ફાવે, આ તમારું કામ એવું બધું બહુ જ હોય બધું. એને એમ એક કોર્નરમાં જતો રહ્યો હોય, કોર્નરમાં જ જતો રહે. બરાબર છે. એટલે ફ્લો અટકી જાય એનો એક જગ્યાએ સ્ટેગ્નેટ કે એને શું કે એમને પડ્યું રહે પાણી, વેણમાં ન આવે એટલે પછી ગંધાય. એટલે ગંધાય, પડ્યું ગંધાઈ જાય તમારું બધું. વહેતું પાણી જોઈએ તમારું બધું. વહેતું પાણી જોઈએ. બહુ સરસ વાત કરી સ્વામી. વહેતું પાણી જોઈએ. એટલે સમજાઈ ગયું સાહેબ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ દીપકાનંદ. ડોક્ટર સાહેબ કશ્યપજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. બધાને જય સચ્ચિદાનંદ. નરેશજી જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય મહેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શેર કરવાનું. હા શેર કરો તમે સાહેબ. હા છે ઘરમાં ગેરહાજર હોય તો બહાર રખડતો હોય, તેમ સંસારમાં ગેરહાજર તે ધર્મમાં રખડતો હોય. બરાબર. હા તો શું જાણવું છે આમાં? ઘરમાં ગેરહાજર હોય
તે બહાર રખડતો હોય, હમ સંસારમાં ગેરહાજર હોય તેમ સંસારમાં ગેરહાજર હોય એટલે હવે સંસારમાં ગેરહાજર એટલે શું છે કે તમારી સંસાર અભિમુખ દ્રષ્ટિ ના હોવી જોઈએ. તે ધર્મમાં રખડતો હોય. હા, એટલે આ રખડતો શબ્દ જરા એ હોય એટલે એનો મિનિંગ જુદો નીકળી જાય, પણ રખડતો એટલે પછી ધર્મમાં હોય એમ. કારણ કે સંસાર અભિમુખ ના હોય વાંચું ને તો ક્યાંય ધર્મમાં હોય તમારે વાંચો ધર્મમાં રખડતો એટલે ધર્મ હોય એવી રીતે હા, એટલે ધર્મની અંદર હોય એટલે ધર્મ કરતો હોય. વાંચું ને કેના સમજાય? જેમ ઘરમાં ગેરહાજર તો બહાર રખડતો હોય. વાંચું ને કેના સમજાય? એટલે ઘરમાં એનો પોતાની હાજરી ના હોય તો ઘરમાં ના તો બહાર જ હોય કે બીજું હોય તમારું બધી વસ્તુ. આ સારું અર્થમાં કહેવા માંગે છે. શું કહેવા માંગે છે આ ધર્મ? સારું કહેવા માંગે છે આજે સંસારમાં ગેરહાજર હોય એટલે સંસાર અભિમુખ દ્રષ્ટિ ના હોય તો એ ધર્મની અંદર જ હોય બધી વસ્તુ. અચ્છા, પણ આ રખડતો શબ્દ થોડો ભારે લાગે તમારે એટલે એનો મને લાગે છે આ થોડું આ કહે કે જે સંસારમાં ગેરહાજર હોય એટલે આપના ફર્જ નથી નિભાવતા અને ધર્મમાં જઈને ના એવો મિનિંગ નથી, એવો મિનિંગ નથી. ઓકે, સંસારમાં એટલે વ્યવહારમાં કેવું હોય કે ભાઈ સામાન્ય રીતે સંસારમાં એટલે એ અધર્મમાં કહેવાય તમારે. વાત સમજે કે ના સમજાય? અને સંસારમાં ના હોય તો એમ થાય કે ધર્મની અંદર છે તમારું બધું. શું સંસારમાં ગેરહાજર એટલે ફિઝિકલી કે મેન્ટલી કે મેન્ટલી અને ફિઝિકલી બે. વાત સમજે કે ના સમજાય? સંસારમાં ગેરહાજર એટલે આ સાધુ બનીને કે કેવી રીતે ગેરહાજર? તો કે આમાં કેવું છે કે આપણે એમ થાય કે દીક્ષા લીધી છે. વાત સમજે કે ના સમજાય? તો એ સંસારમાં નથી એટલે હવે સંયમી થાય એટલે ધર્મમાં આવ્યો તમારે કહેવાય. मतलब इसमें फिजिकली की बात कर रहे हैं कि चित वहां नहीं रहने की बात कर रहे हैं? તો કે બે રીતે જે ફિઝિકલી પણ છે અને ધારો કે એની સમજણ ઉભી થઈ, સંયમ વાળી દ્રષ્ટિ ઉભી થઈ ગઈ તમારે તો કે આમ ઘરમાં રહે છે ખરો પણ એ ઉપલબ્ધ રહે છે, સામાન્ય ભાવે રહે છે, કઈ વસ્તુની પકડ કે આગ્રહ નથી હોતો. વાંચો ને એટલે એ રીતે સંસારમાં એની સમજણના આધારે એ ઉપલબ્ધ રહેતું હોય તો એનો મિનિંગ એ પોતે ધર્મની અંદર છે. પણ આ રખડતો શબ્દ છે ને એટલે લગભગ લોકોને એ મિનિંગ થોડો સમજાય કે પકડાય નહીં તમારું બધું. પછી પૂછો થોડા शॉर्ट में बताइए. 3, 4, 4 समकिति स्व पर हितकारी છે, મિથ્યાત્વી સ્વ પર અહિતકારી છે. બરાબર છે. હવે તો આ કેવી રીતે મિથ્યાત્વી સ્વ પર અહિતકારી છે? સ્વ પર અહિતકારી છે, હિતકારી ને અહિતકારી છે. એટલે સ્વને પરને બેને અહિત કરનારું છે. મિથ્યાત્વી છે એ સ્વ પરને બેને અહિત કરનારું છે અને સમકિતિ સ્વને પણ હિતકારી છે અને પરને પણ હિતકારી છે. मतलब हित किस तरह से हित करते हैं मिथ्यात्वी? એટલે એ પોતાનો આત્માનો એ બગાડે અને કશ્યપજીનું બગાડે. એ મિથ્યાત્વી એ થાય તમારું બધું શું? क्योंकि उनको दृष्टि सही से नहीं होती इसलिए. हाँ, मिथ्यात्वी છે, बहिर्मुख दृष्टि છે. अच्छा, मतलब उनको पूरी तरह से समझ नहीं है इसलिए वो जो है व्यवहार का भी बिगड़ जाता है उससे. એટલે આલોક પરલોક બે બગાડે તમારે. व्यवहार भी सही से नहीं होता मिथ्यात्व. વ્યવહાર પણ સહી ના અને વ્યવહાર સહી ના તો તમારે ધર્મ પણ સહી ના હોય. અચ્છા, મિથ્યાત્વી લોકો પારકા માટે જીવે છે ને સમકિતિ લોકો પોતા આત્મા માટે જીવે છે. સમકિતિ પોતા માટે જીવે છે, આત્મા માટે એ તો સમજાય છે. મિથ્યાત્વી લોકો પારકા માટે જીવે છે એટલે હવે પારકા એટલે આ કશ્યપજી છે પોતે કહેવાય કે પર કહેવાય? અચ્છા, એવી રીતે પારકા પારકા માટે એટલે આ કશ્યપજી પર કહેવાય. અચ્છા, ઓકે. પછી એમના મા બાપ છે કે એમના વાઇફ તો એ તો પરના પર થયા તમારે. અચ્છા, એ પરના પર છે. ઓકે ઓકે. 3, 4, 7 કોઈના ચારિત્ર સંબંધી શંકા ના કરાય, બહુ મોટી જોખમદારી છે. મોટા તીર્થંકરો જે માને પેટે જન્મ્યા તેમાં સ્ત્રીને કેમ દોષિત ગણાય? શંકા શાને માટે કરવાની? જે કરે છે તેની જોખમદારી છે. ये समझ में आता है थोड़ा, लेकिन इसमें थोड़ा बताइए कि इसमें સામાન્ય રીતે
લગભગ દરેક જ્યાં પોતે પોતાને જાણતો નથી ને પરને પોતાનું સ્વરૂપમાં છે, એટલે મિથ્યાત્વમાં છે ત્યાં સુધી એને શંકા રહેવાની છે. અને સૌથી વધારે શંકા સ્ત્રી ઉપર હોય છે. અચ્છા. હવે એ સ્ત્રી એ લાગણી વાળી પ્રેમ વાળી હોય એટલે અમુક પ્રકારના વ્યવહાર હોય, પણ એ વ્યવહારના આધારે પુરુષને એ સ્ત્રી ઉપર શંકા પડે તમારી. अच्छा, तो उसमें जोखिमदारी अभी महात्मा भी अगर ऐसे करेंगे उनके लिए भी जोखिमदारी है. હા, જોખમદારી ખરી ને. શંકા તો એના આખો આત્મા જ ખાઈ જાય. આનો શંકા એટલે આપઘાત કરવો તમારે, आत्मघात करवा. अच्छा, આત્મઘાત કરવો તમારે. महात्मा अगर शंका करते हैं उनका क्या जोखिमदारी आती है. આખું મનુષ્યપણું જ આત્માથી જતો રહે. આત્મા તો આત્માથી જતો રહે, મનુષ્યપણું જ જતું રહે. महात्मा हो तो भी जो ऐसा होगा. હા, આ મહાત્મા હોય તો મનુષ્યપણું જતું રહે તમારું. अच्छा, तो जोखिमदारी ज्यादा બહુ મોટી જોખમદારી વાંચો ને. એટલે આપણે પેલી ચરણ વિધિમાં છેલ્લે છે ને, હું સંચિત વંચિત કે બાળો ના બનવું તેવી શક્તિ, ભક્તિ, દ્રષ્ટિ, જ્ઞાન, વિવેક, વિનય, ચૈતન્ય, પ્રજ્ઞા આપો તમારે. હા હા છે. એટલે એ રીતે ચાકી બધી વસ્તુ છે. જ્યાં સુધી રાગ દ્વેષ છે ત્યાં સુધી કોઈ દાડો અનુભૂતિ થાય નહીં. मतलब राग द्वेष मतलब होना, मतलब वो संसार में ही उसका चित्त रहता है, इसलिए वो पता है ना, अनुभूति था ही नहीं, आत्मा की अनुभूति था ही नहीं. ऐसा રાગ દ્વેષ ને બીજા શબ્દમાં પરિગ્રહ કહેવામાં આવે છે. અચ્છા, પરિગ્રહ કહેવામાં આવે છે. વાત શું કે સમજાય? હા. એટલે એ જ્યાં સુધી પરિગ્રહ છે ત્યાં સુધી તમારે દાડો અનુભૂતિ, એ તમારા આત્માની કોઈ દાડો અનુભૂતિ થાય નહીં, એટલે આત્માની અનુભૂતિ ના થાય. अच्छा, वो संसार में होते इसलिए आत्मा में नहीं होते, एक दोनों में से एक. हाँ, રાગ દ્વેષ થી માલિકીપણુનો મનાનો ભાવ નક્કી કરવો એનું નામ પરિગ્રહ. हाँ, ये आपने जो बताया परिग्रह, इसका પરિગ્રહ તમારે રાગ દ્વેષ માલિકીપણુનો ભાવ નક્કી કરો એનું નામ પરિગ્રહ. એટલે રાગ દ્વેષ ને બીજા શબ્દમાં પરિગ્રહ કહેવામાં આવે છે. પણ જ્યાં સુધી પરિગ્રહ હોય તો પછી એને આત્માનો અનુભવ ના થવા દે. तो मालिकी भाव नो नक्की करना मतलब क्या बताना चाह रहे हैं? मतलब આ માલિકી એટલે હું કશ્યપજી છું એને માલિકી ભાવ કહેવાય. અમારો વાઇફ છે તો માલિકી ભાવ કહેવાય. અમારો ફાધર છે, અમારું ઘર છે તો માલિકી ભાવ કહેવાય. तो मतलब कि वो मेरा है, मेरे को उस पे राग आता है तो मैं उस पे मालिकी भाव होता है, और द्वेष से भी मालिकी भाव आता है. હા હોય ને, દ્વેષમાં હોય તમારું બધું. अच्छा, द्वेष में भी मालिकी भाव होता है. ये રાગ દ્વેષ ની માલિકી ભાવ એટલે એમાં એવું એક પ્રિન્સિપલ છે, પહેલા રાગ થાય પછી રાગમાંથી દ્વેષ થાય, પછી દ્વેષમાંથી પાછો રાગ થાય. જ્યાં સુધી વિતરાગ ના થાય ત્યાં સુધી રાગમાંથી દ્વેષ થાય. પહેલા દ્વેષ ના હોય, પહેલા રાગ હોય, પછી દ્વેષ હોય, પછી દ્વેષમાંથી રાગ થાય, પછી રાગમાંથી દ્વેષ થાય. પરિગ્રહ એટલે શું? ખરેખર એ ગ્રહ નથી. તમારી સંસાર દૃષ્ટિ છે તો પરિગ્રહ ચોંટ્યો, તમારી આત્મ दृष्टि है तो परिग्रह चोंटियों नहीं. मतलब संसार की तरफ जो आती है तो उसमें वो मतलब ग्रह और परिग्रह में थोड़ा अंतर बताए. હા, એટલે ગ્રહ આજે જે 9 ગ્રહ બતાવે છે ને, પરિગ્રહ એટલે ગ્રહ નથી, પણ તમારી સંસાર દ્રષ્ટિ છે તેને પરિગ્રહ ચોંટ્યો. તમારી આત્મ દ્રષ્ટિ થઈ તો પરિગ્રહ ચોંટતો નથી. मतलब कि उसको पाने की इच्छा नहीं, किसी चीज को पाने की એને જગત જેમ છે તેમ સમજાઈ જાય છે, એટલે રાગ દ્વેષ નથી થતો. मतलब कि रिलेटिव को, जैसे आप बताते हैं ना, रिलेटिव में रिलेटिव को रिलेटिव नहीं मानना, तो अगर उससे क्या है कि रिलेटिव को रियल मानना, तो उससे उसकी जो है इच्छा, उसको पाने की इच्छा होती है, तो उसको परिग्रह बोलते हैं. हाँ, એટલે रिलेटिव ने रियल मान्યું तो राग થયો. રાગ થયો તો પછી દ્વેષ થાય. પછી દ્વેષ થાય, પછી દ્વેષ બાદ પાછો રાગ થાય. તમારો વસ્તુની મૂર્છા એ પરિગ્રહ છે, વસ્તુની મૂર્છા નહીં એ अपरिग्रह से. थोड़ा अब ये क्लियर हो गया. मूर्छा मतलब जो है, मतलब उसमें जो है बेभानपना. अच्छा, सभानता नहीं, बेभानपणું. उसमें जो आदमी जो है जब मूर्छित होता है, मैंने ये थोड़ा समझना था कि मूर्छित जब होता है तो उसमें सभी इंद्रिया जो है वो और शरीर जो है सही से काम नहीं करता है, वो ऐसा होता है ना, बेभान. મૂર્છિત એટલે કેવું છે કે સ્ત્રીમાં સુખ નથી, પણ તેમ છતાંય એને માન્યું છે તો આ મૂર્છા કહેવાય તમારું. जो है अपना जो है वो सब, वो जो है
अपने को भूल जाता है, वो सब सही से काम भी नहीं कर हाँ, पाता इतना હા जो है। એટલે પોતે પોતાને ભૂલી જાય અને આખું પેલો જો ને તમે વ્યવહારમાં આ જે છે તો કે આ મનુષ્યના ભાગમાં સહેજ વિવેક છે કારણ કે 5 ઇન્દ્રિય ને બધી વસ્તુ છે વાત તમને કે ના સમજાય પણ જાનવરના ભાગમાં તમે જોજો વાત તમને કે ના સમજાય તો એ જાનવરના ભાગમાં એને હિતાહિતનું ભાન નથી એટલે મૂર્છિત દશા હોય વાત તમને કે ના સમજાય એટલે બધાની દેખતા તમારે એ તમારે વિષય કરતો હોય તમારો વિષય વાતો ને ક્યાં ના સમજાય પછી એ વિષય કરતો હોય પણ પછી એની જે દશા થાય છે એ જો તમે કૂતરા કૂતરીને જોયું હોય તો તમને ખ્યાલ આવી જાય કે જો આ મૂર્છા છે તમારું વિષય तो वस्तु वस्तु इसमें जो है, मतलब वस्तु में क्या क्या आता है? एक्चुअली वस्तुने तो आत्मा કહેવામાં આવે છે यहाँ थोड़ा दूसरा, यहाँ पर दूसरा हाँ। है ना, जो है वस्तु मतलब कि जो भी कोई भी चीज जो है, मतलब એટલે એક કોઈ વ્યક્તિ છે વ્યક્તિ માટેની મૂર્છા હોય તમને સ્ત્રી ગમી જાય તો એને વસ્તુ કહેવામાં આવે છે कोई कोई चीज के लिए भी मूर्छा हो सकती है ना। આ કોઈ સ્ત્રી માટે પણ સામે તો સ્ત્રીને પણ વસ્તુ જ કહેવામાં આવે છે એટલે કોઈ વસ્તુ માટે છે કે કોઈ વ્યક્તિ માટે તમને મૂર્છા થાય તો એને પરિગ્રહ કહેવામાં આવે तो कोई कोई जैसे कोई मेरे को कोई जो है कोई जैसे कपड़े के लिए या खाने हाँ। के लिए, उसके लिए भी मूर्छा हो सकती है। આ ખરીને તમારે તમારી વસ્તુ કોઈને આપવા ના દો તમે પાછું મારી વસ્તુ કોણ અડ્યું મારી વસ્તુ કોણે લીધી पौद्गली भावना ए भदो ज परिग्रह છે, मतलब ये थोड़ा नया डेफिनेशन बताया कि पौद्गलिक भावना मतलब कि वो जो है उसमें उसकी इच्छा करना ना, पुद्गल की इच्छा करना। એટલે ના પૌદ્ગલિક ભાવના એટલે વસ્તુ સમજવી પડશે પાછું એને કે જો તમારી સમજણ ભૂલવાળી હોય અને એને ભૂલ વિનાની કહો તો એ પૌદ્ગલિક ભાવ ઉભો થઈ ગયો अच्छा, તમારી સમજણ ભૂલવાળી છે ને તેમ છતાં એને ભૂલ વિનાની કહો તો પૌદ્ગલિક ભાવ ઉભો થઈ ગયો એટલે એને પરિગ્રહ કહેવાય પરિગ્રહ का। अच्छा, મારા જ્યાં મારાપણાનો ભાવ હોય ત્યાં પરિગ્રહ છે, આ મારું કહ્યું ત્યાં પરિગ્રહ છે, ને ભાડાનું કહ્યું ત્યાં છે કશું, मतलब जो है अगर बोलेंगे कि ये दूसरे का है तो उसमें खड़ा नहीं होता परिग्रह जो है। ખરું બધું આ જગતમાં કેટલી ચીજ વસાવીએ, ચીજો અપાર છે, જરૂર પડે ચીજ મળી રહેશે, માટે નિશ્ચિંત રહો। ये बराबर। थोड़ा समझाइए, इसके बारे में समझ में आता है लेकिन थोड़ा और इसमें તો કે આ જગતમાં કેટલી ચીજ વસાવીએ એવો પ્રશ્ન થાય છે ચીજો અપાર છે જરૂર પડે એ ચીજ મળી જ રહેશે માટે નિશ્ચિત રહો વાંચું છે ને એટલે જે આપણે જે પરિગ્રહ કરે છે ને સંગ્રહખોરી કરીએ છીએ વાંચું છે કે ના સમજાય ના તારે જયારે જોશે ત્યારે મળી જ રહેશે એટલે જરૂર પૂરતું જ તું રાખો વધારે રાખવાની જરૂર નથી રહેતી બધી વસ્તુ जरूर नहीं, मतलब बहुत ज्यादा हो जाएगा तो वो अब नॉर्मल हो जाएगा, फिर बोझा लगेगा હા ऐसा। એટલે પછી બોજો રહે તમારો પછી બોજો રહે ખોવાઈ જવાનો ચોરાઈ જવાનો બીજો ત્રીજો બોજો રહે બધી વસ્તુ પછી આટલી બધી વસ્તુઓ તો એની વસ્તુ મળે પણ નહીં એટલે એકબીજા પર શંકા જાય તમારા બધી વસ્તુ तो इसलिए नेक्स्ट वाला बोला जेटली जरूरत ओછી हो એટલો जीवन सारू चले। हाँ। सारू मतलब हर तरह से आध्यात्मिक रीत से और सभी रीते से अच्छा सारू चलेगा ना। હા એટલે એકચ્યુઅલી શું છે કે આ જેટલી જરૂરિયાત છે એટલું જીવન સારું ચાલે હવે તમને આ દાદાના જ્ઞાનથી જગત સમજાઈ ગયું હોય તો કે આખું જગત તમારું જ છે તમે બ્રહ્માંડના માલિક છો એટલે કાંઈ બી પરિગ્રહ નહીં કરો જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે એ બધી વસ્તુ મળી જ આવશે તમારું પાછું ને એટલે એને આપણે દાગા કશ્યપજીનો જન્મ થયો તો જેવો જન્મ થાય તરત છોકરી ખોળો છો લગ્ન કરવા માટે ના પાછું છે ને અરે ભાઈ આ તમે કરો છો તો છોકરીને બનાવો તો ખરા તો કે ના મારો જન્મ થયો માટે મારે જેની જોડે પરણવાનું છે છોકરીનો જન્મ થઈ ગયો છે હવે 20-25 વર્ષની ઉંમર પછી પ્રક્રિયા ચાલુ થાય ત્યારે મળવાનું થશે ને કોઈ એવું નિમિત્ત બનશે ને એટલે તો ઓળખાણ થશે ને નક્કી થઈ જશે લગ્ન થઈ જશે જો આ વસ્તુ બની જતી હોય તો પછી આમાં કેમ જરૂરિયાતને ભેગું કરવાની જરૂર રહી તમારે બધી શું वही बता रहे कि परिग्रह કેટલો સંગ્રહવાનો બોજો ના થઈ પડે, मतलब बोझ नहीं लगना चाहिए, उतना रखना चाहिए। હવે આ તમે જેમ છે તેમ જગતને સમજી ગયા એટલે તમારે આ બધી વસ્તુ જે છે એ તમારે પરિગ્રહ નહીં થાય રાગદ્વેષ નહીં થાય સંગ્રહખોરી નહીં થાય કશું નહીં થાય તમારે બધી વસ્તુ ઇફેક્ટિવ છે તો તમને ઇફેક્ટ ના થતી હોય તો જથ્થાબંધ રાખો અને ઇફેક્ટ થતી હોય તો ઓછામાં ઓછા રાખો।
ઓછામાં ઓછું રાખવું. ઓછું રાખો, બરાબર છે. हाँ थोड़ी ये समझाइए कि मतलब कि अगर इफेक्ट नहीं हो तो मतलब इफेक्ट हो तो जत्थाबंद रखो ऐसे बोल रहे हैं जो है। और इफेक्ट होती है मतलब તો ઓછું રાખો એમ. બધી જ વસ્તુ ઇફેક્ટિવ છે. જો તમને ઇફેક્ટ ના થતી હોય તો જથ્થાબંધ રાખો. हाँ आ थोड़ું समझाओ हाँ। તમને ઇફેક્ટ એટલે બધી જ વસ્તુ ઇફેક્ટિવ છે. જો તમને ના થતી હોય એટલે અસર ના થતી હોય તો બધું જથ્થાબંધ રાખજો, અને ઇફેક્ટ થતી હોય તો ઓછામાં ઓછું રાખજો, તો જેનાથી તમને ઇફેક્ટ ના થાય. ये इफेक्ट किस प्रकार की इफेक्ट की बात करते हैं? અસરો, અસરો, બધી વસ્તુ અસરો. मतलब हमारे पे जो है मतलब वो मानसिक रूप से और दूसरी तरह से जो है मन એટલે કોઈ બી વસ્તુ તમે લાવ્યો હોય તો જતી રહેશે, ચોરાઈ જશે. વાત સમજાય કે ના સમજાય? વાત સમજાય ને? પેલો માણસ આવે છે એટલે આ લઈ જશે, પેલું એની અસરો રહે, બધી વસ્તુ ઇફેક્ટ રહે તમારી શું. अच्छा ये बताया, मतलब एक तरह से बताना चाह रहे हैं कि मतलब कि जितना जरूरत है उतना वही परिग्रह का बनता है। એટલે ઇફેક્ટ થતી હોય તો ઓછામાં ઓછું રાખો એટલે ક્યાંય પ્રોબ્લેમ ના આવે. मतलब ऐसे तो देखा जाएगा तो सबको इफेक्ट तो होती ही होगी जो है। હા ઇફેક્ટ થાય, પણ તેમ છતાંય કેવું હોય કે ઘણી વાર એમ થાય કે ભાઈ આ મળશે નહીં એટલે બધું ભેગું કરે. હા તો તમે ભેગું કર્યું છે પણ બીજો ભેગું નથી કરતો, કારણ કે એની પાસે આર્થિક પરિસ્થિતિ બધું નથી. પણ ખબર પડે કે કશ્યપજી પાસે છે એટલે લેવા આવશે તમારી પાસે કે પેલું આપો ને એમ કે. વાત સમજે કે ના સમજે? તો ત્યાં પછી તમને એ અસરો થશે, બધી વસ્તુ ઇફેક્ટ થશે. વાત સમજે ને? એટલે પછી એના કરતા એટલે કે હાલ હું ભેગું કરું છું ને વાપરે છે બીજા એમ કે. બરોબર. એટલે પછી લાગે કે આપણે જરૂર એટલું જ રાખો તો કોઈ લેવા આવશે નહીં તમારું બધું. ખબર પડી. સંપૂર્ણ અપરિગ્રહ માં સંપૂર્ણ પરિગ્રહમાં સંપૂર્ણ અપરિગ્રહ રહે તે છેલ્લી ટેસ્ટ એક્ઝામિનેશન છે. આ શું કહેવા માંગે છે? સંપૂર્ણ પરિગ્રહમાં સંપૂર્ણ અપરિગ્રહ તે છેલ્લી ટેસ્ટ એક્ઝામિનેશન છે. ના સમજાય કે આ દાદાએ તમને જે જ્ઞાન આપ્યું છે ને તો છેલ્લા શ્વાસ સુધી તમે સંપૂર્ણ પરિગ્રહમાં જ છો. વાંચો ને કે ના સમજાય? પણ એની સામે તમને એવી દ્રષ્ટિ આપી છે કે બાય રિલેટિવ ઉપરથી કશ્યપજી છું, બાય ઉપરથી શુદ્ધ આત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે આ આખો જન્મ ત્યાં સુધીનો બધો જ વ્યવહાર પરિગ્રહમાં જ છે તમારો. છતાં તમે એના જ્ઞાતા છો એટલે છેલ્લી પરીક્ષા પાસ કરી દીધી તમે. अच्छा छेल्ली अभ्यास करी એટલે તમારે કેવું જ્ઞાન થઈ જાય, મોક્ષ થઈ જાય. छेल्ली मतलब कि जो है वो तो परीक्षा चलती रहेगी ना जो है। હા એ ખરું, પણ તેમ છતાં તમને દ્રષ્ટિ મળી છે એટલે દ્રષ્ટિનો ઉપયોગ કરો ને એટલે એ તમારે એમાં એ પ્રોપર એવો ટાઈમિંગ આવે ને તો સપક શ્રેણી બને. अच्छा સપક શ્રેણી બને એટલે કેવું જ્ઞાન થઈ જાય એટલે તમારું કામ થઈ જાય. સંસારના પદાર્થોમાંથી ચિત્ત તમારો હટાવવું છે, હટાવનાર કોણ? તમે એટલે ચંદુભાઈ ને તમે કોણ છો એ નક્કી થયા વગર શી રીતે તમે હટાવો? બરાબર છે, બહુ સરસ કીધું. સંસારના પદાર્થોમાંથી ચિત્ત તમારું હટાવવું છે, હટાવનાર કોણ? તમે ને, તમે એટલે ચંદુભાઈ ને, તમે કોણ છો એ નક્કી થયા વગર શી રીતે થાય? એટલે તમે કોણ છે તે આજે ચંદુભાઈ તો નામ છે, તમે નથી. આ તમે કેના સમજાય? તો કે આ ચંદુભાઈ નામ છે તો હું કોણ છું? તો કે હું શુદ્ધાત્મા છું. તો પછી હટશે નહીં, હટશે નહીં તમારું ચિત્તાથી. तो वितराग भी जो है वो नामधारी को होना है, हमें सिर्फ जो है ज्ञाता दृष्टा रहना है ना? આપણે હટાવનારા નથી, જોનારા જનારા બની જાય છે પછી. અચ્છા, આપણે હટાવનારા થઈએ છીએ. આપણે એક વસ્તુ ગમતી ના હોય તો એને ખસેડી છે, અને ગમતી હોય તો પકડી રાખે છે. હટાવનારા ન હટાવનારા થાય એટલે ત્યાં સુધી સંસાર ઉભો રહ્યો તમારે. એટલે બહુ સરસ. અને સંસારના પદાર્થોમાંથી ચિત્ત તમારું હટાવવું છે. હટાવનાર કોણ? તમે ને, તમે એટલે ચંદુભાઈ ને, તમે કોણ છો એ નક્કી થયા વગર સી રીતે તમે હટાવો? એટલે નક્કી કરવું પડે તો કે આ ચંદુભાઈ રિલેટિવ કોણ છે ને બાય રિયલ પરથી શુદ્ધ આત્મા છું. આ નક્કી થયું તો પછી આ ચિત્ત તમારે એમાંથી હટી ગયું, તમામ પદાર્થોમાંથી ચિત્ત હટી ગયું. અને પછી બોલ્યા કે બાય રિલેટિવ પણ થયું, કશ્યપજી છું, બાય રિયલ પરથી શુદ્ધ આત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે તમારું ચિત્ત તમામ પદાર્થોમાંથી હટી ગયું. હવે જે બી છે ડ્રામેટિકલી છે.
ગ્રહને ઓછા કરવાના નથી, પરિગ્રહને મૂર્છા ભાવને ઓછા કરવાના છે, ग्रह तो गए છે। यहाँ पर ग्रह किसको बोला है वो बताइए। તો કે આજ જે બધા જે સત્યાગ્રહ, હટાગ્રહ, મતાગ્રહ, પૂર્વાગ્રહ, કદાગ્રહ આ બધું છે ને એ બધા ગ્રહો છે, એ ઓછા નથી કરવાના. ગ્રહો ઓછા કરવાના નથી, પરિગ્રહને મૂર્છા ભાવને ઓછા કરવાના છે. એટલે ટૂંકમાં પરિગ્રહ ને મૂર્છા ભાવને ઓછા કરવાના છે. એટલે તમારે તમારી જાતને ઓળખવી પડશે તો જ પરિગ્રહ ને મૂર્છા ભાવ ઓછા થાય. हाँ, मतलब कोई वस्तु को जो है मतलब धक्का नहीं देना है या उसको लाना नहीं है, હા लाना બરાબર છે. એટલે કઈ સુધારવાનો ભાગ નથી. જેટલી તમારી સમજણ ભૂલ વિનાની થઈ એટલે પરિગ્રહ અને મૂર્છા ભાવ ઉડી ગયો. अच्छा, इस तरह से फिर ये ग्रह जो परिग्रह न થતા હોય તો કશો વાંધો નથી, મૂર્છા મૂર્છા ગઈ તે કે પરિગ્રહ ગયો અને કરતા થયો એટલે આરંભ ગયો, ગયો આરંભ ગયો. આરંભ પરિગ્રહ જાય તે કે કેવલ જ્ઞાન થાય। હા તો બહુ મોટી વસ્તુ કહી દીધી, બહુ મોટી વસ્તુ. ગ્રહ જો પરિગ્રહ ના થતો હોય તો કશો વાંધો નથી. મૂર્છા ગઈ કે પરિગ્રહ ગયો, આ સમજે ને. અને અકર્તા થયો એટલે આરંભ ગયો, એટલે આરંભ પરિગ્રહ ગયો એટલે તો આ તો જૈન શાસ્ત્રનું વાક્ય છે, વાત સમજે ને. એ આરંભ પરિગ્રહ ગયો એટલે બીજા શબ્દમાં તરત જ કેવળ થઈ જાય. બહુ મોટી વસ્તુ કીધું, કેટલું સિમ્પલ શબ્દમાં કહી દીધું. ગ્રહ જો પરિગ્રહ ના થતો હોય તો કશો વાંધો નથી. મૂર્છા ગઈ કે પરિગ્રહ ગયો અને અકર્તા થયો એટલે આરંભ ગયો, કારણ કે કરતા છે એનાથી જ બિગિનિંગ થાય છે, શરૂઆત થાય છે તમારે. આરંભ પરિગ્રહ જાય એટલે કેવળ જ્ઞાન થાય. બહુ મોટી વસ્તુ કીધું, બહુ મોટી વસ્તુ કીધું. फिर जो बताया आपने, मूर्छित करे बेभान करे ये मोह कहवाए। आप जो बताते ये मुझे थोड़ा ये समझ में आ रहा है, आप जो बताते मोह मतलब जो है कि किसी के प्रति जो है मतलब जो रिलेटिव को रियल माना तो उसके प्रति जो है जो आकर्षण होता है उसको मोह कहते हैं, ये सही है? જે છે નહીં એને છે કહેવાય, એનું નામ મોહ. એટલે જેમ છે તેમ દેખાય નહીં એને મોહ કહેવાય. अच्छा, જેમ છે તેમ સમજાય નહીં એને મોહ કહેવાય. अच्छा, तो उसके प्रति आकर्षण होता है ना वो जो है फिर। હા પછી જેમ છે તેમ દેખાય નહીં એટલે જુદી રીતે જો એટલે એને આકર્ષણ વિકર્ષણ થાય. आकर्षण विकर्षण, हाँ ये हाँ आपने जो बताया जे छे ते देखाતું નથી ને જે નથી તે દેખાય છે એનું નામ મોહ। हाँ वही सेम आपने जो बताया। જ્યાં જ્યાં મોહ પેસે ત્યાં ત્યાં दुख થાય। तो मतलब जो मोह होने से दुख होता है, मतलब वो क्योंकि उसमें सुख नहीं मिलता इसलिए दुख होता है। હા જેમ છે તેમ દેખાતું નથી ને, જેમ છે તેમ દેખાતું નથી એટલે દુઃખ લાગે તમારું. શું હવે એને જે દેખાય છે એને જ સાચું માને છે. એટલે આ ચકલી છે એને દર્પણ મળે તો એ ચકલી દર્પણની ચકલીને ચાંચ મારે કે ના મારે, એને દેખાતું નથી એટલે પછી દુઃખ થાય. એટલે મરી જાય કે ના મરી જાય, ચકલી વાળી દર્પણ વાળી ચકલી નહીં મરી જાય પણ જે ચાંચ મારે છે ચકલી મરી જશે એટલે દુઃખ થયું, મરી ગઈ તમારું। मतलब वहां पर जो है मतलब संतुष्टि नहीं होती है, इसलिए जो है मतलब वहां पर जो है असल सुख नहीं मिलता है, आत्मा का असल सुख नहीं मिलता इसलिए दुख होता है। હા એટલે કેવું છે કે સુખ મેળવવા જાય છે પણ કોઈ ઘુમાઈને વસ્તુ સુખ મેળવવાનું થાય છે। कोई क्या बताया आपने? તમને ભૌતિક સુખ મેળવવું હોય, ધારો કે પૈસા મેળવવા તો તમે આત્માને વેચીને પછી પૈસા ભેગા કરો છો। अच्छा, હા સમજ્યા ને? એવી રીતે સ્ત્રીનું સુખ ભોગવવા જાઓ છો પણ તમે આત્માને વેચીને સ્ત્રીનું સુખ ભોગવવા જાઓ છો તમારે। વેચીને मतलब છોડીને આત્મા 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 છોડી દે એટલે પછી તમે સુખ માન્યું છે સ્ત્રીમાં, એટલે આત્મા અત્યારે એક્ટિવ નહીં થાય પછી। अच्छा, आत्मा सुख નથી મને એટલે પછી પેલામાં માનો છો પણ પછી એ દુઃખદાયી જ છે તમારું સુખ। હવે સ્ત્રીને લક્ષ્મીની અંદર સુખ એટલે કેવું, આપણે પેલો દાખલો હતો, કૂતરું પેલું હાડકું ખાતું હોય તો શરૂઆતમાં માંસનો ટુકડો હોય પણ પછી એ તો 2-5 સેકન્ડમાં પૂરો થઈ જાય। પછી જે ખાય તો જે લોહી નીકળે તે હાડકામાંથી નથી નીકળતું, એના પેડામાંથી નીકળે છે, થોડો ટાઈમ પછી મરી જાય તમારું। આ ભૌતિક સુખો છે, આ બધા મોહ વાળા સુખો કહેવાય, આવા કૂતરા જેવા છે બધા। એટલે પછી માણસ મરી જાય, દુઃખી થઈ જાય, મરી જાય તમારે। ખબર પડી। ધન્યવાદ। જય સચિન। જય સચિદાનંદ। જય સચિદાનંદ કશ્યપજી। શાંતિ દાદા અનમ્યુટ કરજો સાહેબ। જય સચિદાનંદ। જય સચ્ચિદાનંદ નરેશભાઈ। જય સચિદાનંદ।
જય સચ્ચિદાનંદ, જય મેશાનંદજી. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ, બોલો. અક્રમ વિજ્ઞાન ઓકે એપ્રિલ મે ઓકે 2024, 2024 ઓકે. પાન નંબર 26. 26 ઓકે. બે મિનિટ આવે છે. ઓકે મેશાનંદજી, અહીંથી છૂટો ના પડે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય જય મેશાનંદ, જય સચ્ચિદાનંદ, નરેશભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ જ્ઞાન લીધું એટલે પોતે આત્મા છે, પણ તે સર્વ સ્વ આત્મા નથી, એ પ્રતીતિ આત્મા છે. ત્યારે પ્રકૃતિ ઉપસમ થયેલી હોય તો એ પ્રતીતિ આત્મા છે. આપણા બધા મહાત્માઓને પ્રતીતિ આત્મા છે. શું જાણવું છે એમાં? ઉપશમ હમ પ્રકૃતિ ઉપશમ, ઉપશમમાં શું કહેવા માંગે છે? હવે ઉપસમમાં તમારે કેવું છે કે એ અમુક રીતે એ કરે એટલે એ એક સમી ગઈ હોય. તમારે વાત સમજે કે ના સમજાય? અમુક સાધના કે કરે રીતે સમી ગઈ છે. એટલે અહીંયા આપણે એને લેવી હોય તમારે તો કે પ્રતીતિ લક્ષ ને અનુભવ હા, ને તો તે કે આ જયારે જ્ઞાન આપે છે ત્યારે અનુભવી લક્ષ અને પ્રતીતિ સાથે રહે છે, પણ પછી ઉતરીને તમારે અનુભવમાં વધઘટ થાય છે, લક્ષમાં વધઘટ થાય છે, પણ પ્રતીતિ કાયમ રહે છે. તો કે આ એ રીતે આ ઉપસમ કરી કહેવાય તમારું ને. એટલે આ પ્રકૃતિ ઉપસમ થયેલી હોય તો એ પ્રતીતિ આત્મા છે. આપણા બધા મહાત્માઓને પ્રતીતિ આત્મા છે. એટલે પ્રકૃતિ ઉપશમ જે થઈ હોય એટલે સંયમના ભાગમાં આવ્યું હોય. આ સંયમના ભાગમાં આવ્યું. ઉપસમ થયું એટલે સંયમના ભાગમાં આવ્યું. હવે જયારે તમને જ્ઞાન આપ્યું ત્યારે અનુભવ લક્ષ અને પ્રતીતિ તાણી રહેતી હતી, પણ હવે તમને કૃપાથી આપવામાં આવેલું છે. હા, તમે કોઈ પુરુષાર્થ નથી કર્યો, કૃપાથી આપવામાં આવેલું છે. વાત સમજે ને? એટલે એ તમને અનુભવ થઈ જાય છે, પણ પછી અનુભવ પાછો ઉતરી જાય છે. અને તમારું ડેવલપ જે છે એ ડેવલપમેન્ટ છે ત્યાં આગળ એને અટકે છે તમારે. પછી પ્રતીતિ રહે છે, પણ લક્ષ્યને અનુભવમાં વધઘટ થાય. પછી સ્વાધ્યાય સત્સંગ દ્વારા તમારે પછી કરતા 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 પછી ઉપસમ ના પછી સમી જાય. ટોટલી બધી વસ્તુ લક્ષ અને અનુભવ થઈ જાય, પ્રતીતિ લક્ષ ને અનુભવ થઈ જાય, પછી ઉપસમ ના પછી સમય જાય તમારે. એટલે ઉપશમ જે થયેલી હોય હા, અત્યારે તો જ્યાં સુધી આપણે જ્ઞાન ના લીધું હોય બરાબર છે. ત્યાં સુધી પ્રકૃતિની રીતે બરાબર છે. બેફામ રીતે વર્તે. આ બેફામ વર્તે તમારે. બરાબર. એના ઉપર નો કંટ્રોલ. તો એ આપણને આત્મા સર્વસ્વ આત્મા નથી, પ્રતીતિ આત્મા છે. જયારે જ્ઞાન આપે ત્યારે સર્વસ્વ બનાવે છે, એટલે કેવળ જ્ઞાન આપે છે. હા, પણ આ કાળ અને કાળ પ્રમાણે દેહ છે એના આધારે ટકતું નથી. એટલે પછી પ્રતીતિ આત્મા રહે છે, એટલે સર્વસ્વ આત્મા ના કહેવાય, પૂર્ણ ના કહેવાય. હા, પૂર્ણ તો નથી જતો. બરાબર. પ્રકૃતિ ઉપસમ થયેલી હોય તમારે તો એ પ્રતીતિ આત્મા છે. આપણા બધા મહાત્માઓને પ્રતીતિ આત્મા છે. હવે સત્સંગના ભેળા મારો, આજ્ઞાપૂર્વક ની બધી વિધિ કરો, આજ્ઞાપૂર્વક બધો ઉપયોગ જે દ્રષ્ટિ આપી એનો ઉપયોગ કરો. વાતો કે ના સમજાય? તો પછી એ તમારે ધીમે 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 એ ઉપર નીકળી જાય, પછી સમી જાય. એટલે પ્રતીતિ લક્ષ ને અનુભવ ત્રણે થઈ જાય તો પછી તમારો પૂર્ણ આત્મા થઈ જાય, સર્વસ્વ આત્મા થઈ જાય. એટલે પ્રકૃતિ સમી જાય એટલે ઉપસમ અને સમી જવું, એ બેમાં શું ડિફરન્સ? કે ઉપસમમાં તો હજી ઘણી બધી વસ્તુ બાકી છે. એટલે આજ્ઞાપૂર્વક તમારે જીવન જીવવું પડશે. વાત સમજાય કે ના સમજાય? અમુક પ્રકારનું તમને જે કીધેલું છે એ રીતે તમારો ઉપયોગ કરીને કરવું પડે છે. વાત સમજાય ને? હવે એ રીતે તમે એ આજ્ઞાપૂર્વક તમે જીવન જીવશો, અમુક રીતનો એવી રીતે ઉપયોગ કરશો તો પછી એ બાકીની પ્રકૃતિ છે. વાત સમજાય ને? તો જે લક્ષમાં આવવા નથી દેતી અને કાયમનું રહેવા નથી દેતી, અનુભવમાં આવવા નથી દેતી, કાયમનું રહેવા નથી દેતી, એ પ્રકૃતિ તમારે પછી એ તમારો સમી જાય તો પછી ત્યાં આગળ ઉપસમ જે છે એ નીકળી જાય, ખાલી સમ થઈ જાય. એટલે સર્વસ્વ આત્મા થઈ જાય તમારું. બરાબર, બરાબર, સરસ, બરાબર સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ શાંતિ દાદા બા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. દીપક, હા દીપકભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય મેસાનંદજી. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. આ તમારું જે પાછળનું બેકગ્રાઉન્ડ છે ને મને બહુ સરસ આખું કે એનું કઈ શબ્દમાં વર્ણન થઈ શકે એવું નથી. આખું બહુ સરસ. અને મને વોટ્સઅપ પર તમે મોકલજો પાછળનું જે બેકગ્રાઉન્ડ છે ને. હા અને એ જે એ બેકગ્રાઉન્ડ જોઈને મને એક આરતીની એક છેલ્લી લીટી ગાવાનો બહુ ભાવ થયા કરે છે. છેલ્લી એક સિમંદર સ્વામીની આરતી જે છે ને તે એક સમય સ્વામી ખોળે જે માઠું ડાળી નમસે સ્વામી માઠું ડાળી નમસે અનન્ય શરણો સ્વીકારી મુક્તિ પદ ને વરે. હવે એક સમય જે છે ને એ સમજાતું નથી કે એક સમય માટે અને સિમંદર સ્વામીના ખોળામાં માથું મૂકવાનું એ વાત કરી ને એ થોડુંક સમજાવો ને કે આમાં ખોળામાં તો ક્યાં માથું મૂકીએ આપણે એમ. આ તો આ બધા રૂપક તરીકે મૂકવામાં આવે છે. હા આ બધા રૂપક તરીકે જે શબ્દો હોય ને જે દરઅસલ વસ્તુ છે એ શબ્દોમાં આવી ના શકે. તમારું બધું શું ખોળામાં માથું મૂકવું એટલે શું કે તમારા ક્રોધમાન માયેલો બંધ થઈ જાય એટલે ખોળામાં માથું મૂક્યું કહેવાય. તમારું બધું શું આત્મા કર્મથી મુક્ત થઈ ગયા એટલે સિમંદર સ્વામીના ખોળામાં માથું મૂક્યું. વાસ્તવ ને ક્યાં સમજાય. એટલે જેમ સિમંદર સ્વામી આત્મઘાતીય કર્મથી મુક્ત થઈ ગયા છે બરાબર અને દાદાએ તમને જે જ્ઞાન આપ્યું છે એમાં તમારા આત્મઘાતીય કર્મથી મુક્ત થઈ ગયા છો. બરાબર. એટલે હવે તમે 5 આજ્ઞાપૂર્વક તમારો વ્યવહાર થાય અને સંજોગમાં ના થાય તો એ તમારી ભૂલો છે એને આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરી નાખો. વાંચું ને અને ફરી પાછું 5 આજ્ઞાપૂર્વક જીવન જીવવું છે એ રીતે કરો તો એ સિમંદર સ્વામીના ખોળામાં તમે માથું મૂક્યું. બરાબર બરાબર બહુ સરસ. અને એ તો એક સમય એટલે શું? એક સમય માટે કે તમને આ બધી વાતો સત્સંગ દ્વારા કોઈ વસ્તુ ક્લિક થાય કે ના થાય તમને? હા થાય છે, ક્લિક થાય છે. જેમ સ્કૂટર ની અંદર ચાવી આપો એટલે સ્ટાર્ટ થાય કે ના થાય? હા થાય. તો એમાં શું એમાં 1-2 મિનિટ અડધો કલાક કે ખાલી આમ ક્લિક કરો ને સ્ટાર્ટ થઈ જાય? ખાલી ક્લિક કરે એટલે સ્ટાર્ટ થઈ જાય. એટલે સમજાય. તો તમને પોતાને ખ્યાલ આવે કે ખરેખર તમે દીપકભાઈ છો કે તમારું નામ છે? નામ છે. હા સાચું ને? તમારું નામ છે તો તમે કોણ છો? તો કે હું શુદ્ધાત્મા છું. સમજાય? તમને આ શંકા પડી કે ભાઈ આ મારું નામ છે દીપકભાઈ, હું દીપકભાઈ નથી, અને ખબર પડી કે હું શુદ્ધાત્મા છું, તો આ ક્લિક થઈ ગયું. અચ્છા. તો આને એક સમય કહેવાય. હા વાંચો ને એને. બરાબર. એક સમય છે કે બાય રિલેટિવ પરથી દીપકભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, આ ક્લિક થઈ ગયું તો આને સમય કહેવાય. એટલે એ રીતે પછી તમારું કામ થઈ જાય બધું. અચ્છા, કે ત્યાંથી સમયસર ઉભો થાય. હા એ સમય ઉભો છે તમારા એક જ સમય. એ રીતે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે. હું કરતા નથી, તે કરતા નથી, તેવું કરતા નથી. આ સમજણ ઉભી થઈ તો આને સમય કહેવાય. બરાબર. બીજી વસ્તુ કે સિમંદર સ્વામી સિવાય બીજા કોઈની પાસે નિવેડો આવે જ નહીં. ખાલી સિમંદર સ્વામી એટલે અગેન પરમાત્માથી જ નિવેડો આવે એવું નક્કી કર્યું તો એને સમય કહેવાય. બરાબર. બીજા કોઈ સાધનોથી, બીજી કોઈ પણ ક્રિયાકોણથી તમારે આપણી આત્યંતિક મુક્તિ ના થાય. ખાલી અગેન પરમાત્મા શ્રી સિમંદર સ્વામી સમજે ને એનાથી આપણો નિવેડો આવે એવું નક્કી થયું તો એને સમય કહેવાય. હવે તમારે બીજા બધા ઓપ્શન હોય કે આના પછી જઈશું ઉકેલ આવશે, આના પછી ઉકેલ જશો, તો એ તમારે એ અનન્ય સરનું એક સમય ના કહેવાય. તમારે એટલે વિકલ્પ ઉભો થયો એટલે અનન્ય ના કહેવાય તમારે. એટલે સ્વામી પાસેથી જ હરિ પરમાત્માથી જ મારો નિવેડો આવે. બરાબર. સાધુ સંતો છે, બીજા ત્રીજા છે, મને આગળ લઈ જાય ખરા. એટલે એટલો સરસ બેકગ્રાઉન્ડ છે કે મેં કીધું જયમેશભાઈ તો મહાવિદ્ય ક્ષેત્રમાં જ બેઠા હોય અને પેલા પ્રતિનિધિ હોય ને એવું લાગ્યા કરે. ના તો બધું મચરતા હતા તો આમાં કઈક આવું વિઝન આવ્યું તો એ રીતે કરીને ગોઠવ્યું તો એમ લાગે કે હવે આપણે સિમંદર સ્વામીના લક્ષ સાથે
એ કરવાનું, કારણ કે હવે આપણે ત્યાં જ જવાનું છે બધી વસ્તુ, ત્યાં જ જવાનું છે આપણે. હા એટલે ગોઠવવાનું સારું લાગ્યું તમે કહો જરા મૂકીએ. હા એની અંદર આ બધું જે ટેકનોલોજી ડેવલપ થયેલી છે હા તો એની અંદર દેવાનંદ, હા મને એક બીજો પ્રશ્ન એ થાય છે કે 40 વખત જે સિમંદર સ્વામીના નમસ્કાર બોલે એટલે શંકા ઉભી થાય કે હા. ખરેખર આપના નમસ્કાર ત્યાં પહોંચે. અને પણ પછી બીજો એક પ્રશ્ન આવે કે પિંડેશો બ્રહ્માંડે એટલે આખું બ્રહ્માંડ આપણી અંદર જ છે. એટલે હું કેવું સમજુ છું કે સિમંદર સ્વામી તો આપણે અંદર બેઠા છે, એને જ આપણે નમસ્કાર કરીએ એટલે એ રીતે પહોંચે, એવું સમજુ. આખું મારી સમજણ એવી. ના, સિમંદર સ્વામી આપણી અંદર નથી, સિમંદર સ્વામી તો અલગ જ છે. બરાબર. સિમંદર સ્વામી અર્યંત કેવી રીતે બન્યા વાંચો ને કેના સમજાય તો કે ક્રોધમાન માલોભ જતા રહે, આત્મઘાતી કર્મથી મુક્ત થઈ ગયા એટલે અર્યંત પરમાત્મા બન્યા તમારું. બરાબર. તો એ આપણી અંદર પડેલું છે. અચ્છા. એટલે આર્યન આર્યન પદ છે, સાધુ પદ છે, ઉપાધ્ય પદ છે, આચાર્ય પદ છે અને આર્યન પદ ને સિદ્ધ પદ છે. વાત સમજે કે બધું આપણી અંદર પડેલું છે. આપણી અંદર જ સમજણ ભૂલ વિના ની થાય એ રીતે સાધુ થાવ, એવી રીતે ઉપાધ્ય થાવ, એવી રીતે આચાર્ય થાવ, એવી રીતે તમારે સિદ્ધ થાવ, એવી રીતે આર્યન થાવ તમારું. એટલે કષાયો પર સંપૂર્ણ વિજય આપણે પ્રાપ્ત કરીએ ત્યારે આપણે અરિહંત થવાય. હા, એટલે આપણી અંદર છે એવી રીતે ના, એ તો સિમંદર સ્વામી મહાદેવ ક્ષેત્રમાં છે, અલગ જ છે બધી વસ્તુ. પણ એ સિમંદર સ્વામી છે કે રિયલ પરમાત્મા કહેવામાં આવે છે શેના આધારે છે તો કે આત્મઘાતી કર્મથી મુક્ત થઈ ગયા. હવે કોઈ પણ પ્રકારના નવા કર્મ બંધ પડતા નથી એનું. બરાબર. આત્મઘાતીય કર્મ એટલે એ વેદનીય કર્મ છે, નામ કર્મ છે, આયુષ્ય કર્મ છે, ગોત્ર કર્મ છે, એ હવે એને ભોગવાના રહ્યા. તો એને જે દ્રષ્ટિ મળી છે, દ્રષ્ટિના ઉપયોગ સાથે બધો વ્યવહાર થાય છે એમનો. એટલે હું નમસ્કાર તો પહોંચે જ છે ને, 40 વખત આપણે બોલીએ નમસ્કાર પહોંચે જ છે. તો કે ના, નમસ્કાર તો સિમંદર સ્વામીને લક્ષમાં રાખીને કરવાનો, પોતાને નથી કરવાનો. લક્ષમાં રાખીને એટલે ઉપયોગ પૂર્વક આપણે કરીએ. હા, સિમંદર સ્વામી મહાવીર ક્ષેત્રમાં જે લક્ષમાં રાખીને કરવાનું, પોતે સિમંદર સ્વામી નહીં કરવાનું. એને લક્ષમાં રાખશો ને પછી જે તમારું ડેવલપમેન્ટ થશે ત્યારે તમે અરિહંત પરમાત્મા બનશો. અને બાકીના જે નમસ્કાર છે 5 વખત જ બોલવા, એક વખત ના બોલાય, એટલે 5 વખત જ લખ્યા છે, 5 વખત જ બોલવું. એની પાછળનું એક મેથેમેટિક્સ છે. વાંચું ને કોઈ બી વસ્તુ મેથેમેટિક્સ છે. જેમ તમારે અહીંથી લંડન જવાનું છે તો જે એની સ્પીડ છે કે એનું જે સિસ્ટમ છે બધી, પાછું ને એને ટ્રાફિક ની જે સિસ્ટમ છે એનાથી થાય કે ભાઈ અહીંથી તમારે ડાયરેક્ટ લંડન જવું હોય તો 8 કલાક કે 10 કલાક લાગે તમારું. વાંચું ને બરાબર. એવી રીતે એમ થાય કે ભાઈ આ તમારા નમસ્કાર પહોંચાડવાના કે આ બધી વસ્તુ છે તો 40 વાર છે તો એનું એક મેથેમેટિક વિઝન છે, 5 વાર બોલો તો એનું મેથેમેટિક વિઝન છે. એટલે બધું એ કરીને ટોટલ કેટલી મિનિટ થાય છે તો એની પાછળનું વિઝન છે. તો એનાથી તમારે આખું અનુસંધાન થાય. વાત સમજે કે એ રીતે. બહુ સરસ હતો. કાલે મેં એવો પ્રયોગ કર્યો એટલે મેં કીધું ચાલો નમસ્કાર વિધિ શાંતિથી ધીમે ધીમે બોલવી છે. અને પછી એટલો આનંદ ઉલ્લાસ પ્રગટ થયો ને કે ન પૂછો ને વાત. અમેઝિંગ. આ તો આખો વિવેક, સદવિવેક, વિનય, પરમ વિનય સુધીનું આ નમસ્કાર વિધિની અંદર છે. આખું આ જે છે ને આત્મવત સર્વભૂતેશી ની દ્રષ્ટિ ઉભી કરનારું છે નમસ્કાર વિધિ. આત્મવત સર્વભૂતેશી. હા, બધે હું જ છું, બીજું કોઈ છે જ નહીં, એવી આખી દ્રષ્ટિ. એટલે ભેદ આખો ઉડી જાય છે. સ્થૂળ સૂક્ષ્મ, સૂક્ષ્મતર સૂક્ષ્મતમ આખો ભેદ જ ઉડી જાય છે નમસ્કાર વિધિ કરવાથી. વાત સમજે કે ના? બહુ મોટી વસ્તુ કહેવાય, બહુ મોટી વસ્તુ કહેવાય. બરાબર. સમાધાન થયું કે ના થયું? હા, બહુ સરસ સમાધાન થયું, બહુ સરસ થયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, જય સચ્ચિદાનંદ. રુચિબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. હેલો, જય સચ્ચિદાનંદ. અવાજ નથી આવતો. It's 11:25 a.m. હેલો, અવાજ નથી આવતો. કોઈનો પ્રશ્ન લઈ લો પછી. હવે અવાજ આવ્યો હોય. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે મારે એવો પ્રશ્ન થાય કે જ્યારે સત્સંગમાંથી અમે લોકો ઘરે આવીએ, આમ રૂટીનમાં આપણે લપકામણ સત્સંગ થતો હોય કે બરોડાથી હોય કે
પર્યુષણમાંથી આયા હોય એટલે ઘરે બધા ભેગા થાય એટલે ઘરના બધા જુદા જુદા વ્યક્તિઓનું આખું જુદું જુદું વાતચીત થાય એમ સત્સંગમાંથી અભિપ્રાયો જે રીતના હોય ને એમાં કેવું થાય કે શું મારો ભાઈ છે નાનો તો એને પદ બહુ જ ગમે, એટલા બધા પદ ગમે ને એને એટલે એ ઘરે આવે ને તો એ પદને એટલા બધા વખાણ કરે કે હા શું પદ હતું, શું આજે તો યોગેશ આનંદજીએ શું પદ ગાયો, એમની મોઢાની લેશ્યા તો કેવી સરસ અદ્ભુત હતી. પછી એ ઘરે બી હોય ને તો એ પદનું જ હોય ને આખો દિવસ પદ જ સાંભળ્યા કરે, ફ્રી પડે ને એટલે વિધિપતિ પછી પદ. એને સત્સંગ સાંભળવું છે એવું એને નથી આવતું એમ, ઓછું એમ એકદમ ઓછું. તો એટલે ઘરે હોય ને તે મોટે મોટેથી પદ વગાડે એટલે અમે એમ કે ભાઈ તું ધીરે વગાડ, આખો દિવસ અમને ના સેટ થાય એમ, અમારે બીજું બી કઈક કરવું હોય તો એ પછી બંધ તો કરી દે પણ પછી તે ત્યાં એને રોકે છે બધા. એટલે શું કરે બાથરૂમમાં તો એ કે મારો ઈજારો એમ, મને ત્યાં કોણ રોકવાનું છે. એ તો બાથરૂમમાં જયારે નાવા છે ને એટલે મોટેથી પદ ગાય એટલે હવે ત્યાં તો અમારું કશું ચાલે નહીં એટલે ગાય એટલે અમે પછી કોઈ રસ્તો જ નથી ત્યાં તો એમ એટલે એનું ચાલે. મારી ઓફિસે એને ઘણી વાર આવવાનું થાય તો કોઈ હોય નહીં ને તે સીધો કોમ્પ્યુટરમાં મારી સીટ પર બેસી અને એનું કવિરાજનું પદ ખોલી અને સ્પીકર વગાડીને મોટેથી અવાજ કરી દે. એટલે મેં કીધું ભાઈ અહીંયા આ ઘર નથી આ ઓફિસ છે, પણ કે મને મોટેથી કહું ને તો એમ કે મને એટલું ગમે છે ને એમ કે આ બહુ જ ગમે છે, એમ એટલું બધું ગમે છે. એટલે અમારી નાની બેન નું આવે ને તો એને બિલકુલ અવાજ ના ગમે કે ભાઈ તું તારું સાંભળ, તારે એકલાને સાંભળવાનું છે, અમને શું છે એમ આખા ગામને શું સંભળાવે છે, તું તારું કર ને ભાઈ. એટલે એને અવાજ સેટ જ ના થાય એટલો બધો મોટો. તો એ લપકામણ આવે ને તો એને અવાજનો જે વોલ્યુમ છે ને તો એને બહુ હાઈ લાગે. એ છે ને દૂર ભાગે અવાજથી કે બહુ અવાજ છે એમ કરીને દૂર બેસે, સ્પીકર થી દૂર બેસે કે આમ સાયલેન્ટ ઝોનમાં જઈને બેસે થોડી, એવું એનું ચાલે. અને મારી મમ્મીને બી પદનું ખરું પણ એને સત્સંગનું ખરું, મને બી સત્સંગ અને પદ બંને જોઈએ એમ એ વસ્તુ. એમાં પણ સત્સંગનું થોડુંક ખેંચાણ વધારે રહે એમ કે પ્રશ્નોત્તરી થાય તો એમ વિઝન ખુલે એમ એવી રીતે. પદમાં તો કે પદ બરાબર છે, અડધો કલાક બરાબર છે એમ એક પદ ગાઓ પછી એમ કે સત્સંગ થવો જોઈએ એમ એક આમ. એટલે આ બાજુ આ લોકોને આવું હોય અને અમારું આવું હોય એમ એટલે આ ચર્ચા ચાલે એમ. એટલે એમ લાગે છે કે આ હારું કઈક બરાબર નથી લાગતું એટલે એમ કે તમે શું કહો છો આમાં, તમે કેવી રીતે જુઓ આને એમ. આપણે તો આવ્યું છે તો ફાઇલ આવી છે ને ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાનો રહે. બરાબર. પછી દરેક નું ડેવલપમેન્ટ અલગ અલગ નિમિત્તોથી છે. જેમ સ્કૂલ છે તો દરેક નું એજ્યુકેશન અલગ અલગ સ્કૂલમાં થતું હોય બધું. બરાબર. એટલે અલગ અલગ ટીચર હોય, વાત તમને કેવા સમજાય. દરેક ના અલગ અલગ ડેવલપમેન્ટ છે એટલે એ રીતે બાય ડિફોલ્ટ એવા બધા ગ્રુપ પડી જ જવાના બધી વસ્તુ. વાત તમને એટલે એ ગ્રુપ વાળા એનો પક્ષ પણ ઉભો કરે બધી વસ્તુ. વાત તમને કેના સમજાય. પદ વાળા તો પગનો એક ગ્રુપ એટલે એ પક્ષ ઉભો કરે, સત્સંગ વાળા તો સત્સંગ તો એ ઉભો કરે. એ તો કોઈને પદ અને સત્સંગ બે ગમતું તો એ ટાઈપના ગ્રુપ પડે બધી વસ્તુ. પણ આપણે તો દાદાનું જ્ઞાન લીધું છે આપણે તો વિકલ્પ ના થવો જોઈએ કે વિકલ્પ થવો જોઈએ. ના થવો જોઈએ. આપણે તો આમાંથી આપણે સાર કાઢવાનો ભાગ છે. હા બરોબર છે. આપણે મનોરંજન માટે નથી આયા, કાનને ગમે એના માટે કે પેલું ગમે એના માટે નથી. આપણે બધા એક જ્ઞેય છે અને તમે જ્ઞાતા છો. બરાબર છે. અચ્છા ને એટલે આપણે એ મુખ્ય અંદર આપણો ઇન્ટેન્શન હેતુ પરફેક્ટ કરવો પડે. બરાબર છે, રાઈટ. એ ગમવાનો ભાગ આવ્યો એટલે સામે ન ગમવાનો ભાગ બનશે. સાચું ને? તો સત્સંગનો કોઈ સા લઈને જશો નહીં, તમારે કોઈ વિકલ્પ નહીં જશો અને પછી વિકલ્પનું પર્સન્ટેજ વધશે એટલે પછી જુદું પડવા મળશે. સાચું ને કે ના સમજાય? હવે જુદું પડ્યું તો ભાઈ સત્સંગમાં છો જ નહીં તમારે બધું શું. એટલે એવું લાગે કે આ અમે સત્સંગમાં તો હું આવું છું પણ એક વિકલ્પ લઈને ઘરે જઉં છું. હા, વિકલ્પ લઈને જ જાઓ છો ને વિકલ્પ લઈને જાઓ છો તમારે બધી. એટલે એક સત્સંગ થયો પણ પૂતગલ પક્ષનો સત્સંગ થયો, આત્મા પક્ષ ના થયો. હવે આપણે તો આ જ્ઞેય ને આપણે જ્ઞાતા, આદર્શ ને આપણે દ્રષ્ટા. બરાબર છે. આખું કોઈ ગાગા કરે તો એ આપણે સાંભળવાનું રહે. કોઈ સત્સંગ કરે તો આપણે સાંભળવાનું રહે ને આપણે સમજવાનું રહે, એમાંથી સાર કાઢવાનો ભાગ રહે. બરાબર છે. હવે તેમ છતાં આપણી પ્રકૃતિ સત્સંગથી ટેવાયેલી છે ને પેલું હોય તો આપણે આપવા જ છે તો આપણે શુદ્ધાત્મા પદમાં રહીને આપણે સાંભળવાનો ભાગ રહે. બરાબર છે. હા, તમને કેના સમજે. સત્સંગ છે તો આપણે શુદ્ધાત્મા પદમાં રહીને સાંભળવાનો, તો પછી લાઈક ડિસલાઈક નહીં થાય તમારું.
પણ ક્યાંને ક્યાં શુદ્ધાત્માનો ઉપયોગ જે દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિનો ઉપયોગ નથી થતો. તો તમારો જે ભરેલો માલ લઈને આવ્યા છે તો કે આ મને ગમે છે આ મને નથી ગમતું, તે રીતે બધી વસ્તુ બને. હવે દરેકની ઉંમર પણ હોય એટલે અમુક અવાજ ના ગમે, દરેકનું મેન્ટલ ભાગ જુદો હોય. જે મેન્ટલ થોડો પ્રોબ્લેમ હોય તો એને અવાજ ના ગમે. હવે આપણે મેન્ટલ આપણને ખબર ના પડે કે આ માઇક મોટું છે તો એનાથી એને શું થાય છે. પણ એ કહેને ક્યાં હતા કે અમે બધા પોળમાં ક્રિકેટ રમતા હતા તો એમ થાય કે આમાંથી એમ કે 1000 મીટર દૂર હોય વાંચો ને ઘર હોય અને પોળમાં રમતા, પણ ત્યાં રમતા અવાજ થાય ને તો એ 1000 મીટર થી દૂર વાળાને અવાજ એ ગમે નહીં તમારું. હા બરાબર છે, આવું બને છે. હવે નાના હતા ત્યારે એમ થાય કે આ શું છે, પણ જયારે આપણે ઉંમર લાયક થઈને આપણે ખબર પડે કે આ અવાજ આપણને વાગે છે ત્યારે ખબર પડે કે ઓહો આ સાચી વસ્તુ છે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે આ બધી વસ્તુ છે. તો જો આ બધી વસ્તુને સાપેક્ષ નિરપેક્ષ સમજી લો તો તમને પછી અભાવ તિરસ્કાર નહીં થઈ કે ફાઇલ આવે છે, ફાઇલનો સંભાવ નિકાલ કરો. હું શુદ્ધાત્મા છું, મારે અહીંથી વિકલ્પ લઈને જવાનું નથી ને વિકલ્પ લઈને આવવાનું નથી, મારે તો કોઈ પણ રીતે વિકલ્પ ઉડાડવાનો છે. બરાબર છે. આ સમજાય કે ના સમજાય? અહીંયા હું નિર્વિકલ્પ થવા માટે આવું છું અને કોઈની એવી પુણ્ય નથી કે બધું મળશે જ તમને. ખાલી સત્સંગ જ મળશે એવું નહીં મળે, ખાલી પદો જ મળશે એવું નહીં મળે. બધાનું જુદું જુદું, કારણ કે બધાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે, સ્પેસ અલગ છે. ના સાચી વાત છે, મારા ઘરમાં જ આવું બને છે એટલે મને આ સવાલ થયો કે હારું દર વખતે આ ડિસ્કશન થાય છે તો આ ડિસ્કશનમાં બી કંઈક વિકલ્પ છે, આ બધું બરાબર છે. એટલે આ જ વિકલ્પ આ ફાઇલનો સંભાવ નિકાલ, આનો જ સંભાવ નિકાલ કરવાનો રહ્યો ને કે બીજું કરવાનું રહ્યું? ના આ જ સંભાવ, આનો જ નિકાલ કરવાનો. નિકાલ કરવાનો રહ્યો. વાંચો કે ના સમજાય? દરેકના મોક્ષના નિમિત્તો અલગ અલગ છે. દરેકની અટકણ જુદી છે. એ અટકણ જાય તો જ એનો મોક્ષ થાય. બરાબર છે. વાંચો ને તારી અટકણ જુદી છે એટલે ધારો કે તને સત્સંગ માટે ગમે છે, પદોનું ગમે છે, પણ હવે પેલા પદ ગાય છે તો ત્યાં વિકલ્પ સમાવે તો તારું મોક્ષ થઈ જાય. અરે વાહ, બહુ સરસ, અદ્ભુત. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. એ રીતે શુભમ ને છે કે આ પદો છે પણ આ બીજું એને કરીને કરે તો એનું મોક્ષ થઈ જાય. હા બરાબર છે, બરાબર છે. સાચું ને? પણ એ એવું તારણ લઈને ના જાય. ના 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 નથી જવાતું. એટલે આ બધી વસ્તુ બને, બધી વસ્તુ. એટલે ક્યાંને ક્યાં વિકલ્પ લઈને આવીએ અને વિકલ્પ લઈને જઈએ. તો દરઅસલ જે દાદા ભગવાન સતની જોડે જોડાની વાત કરતા એની જોડે જોડાતા નથી, વિકલ્પ જોડે જોડાયા આપણે. બરાબર છે. દેખી રીતે જે સંસ્થામાં જઈએ છીએ ત્યાં સત્સંગ જ થાય છે. સાચું ને કે ના સમજાય? બરાબર છે. એ કોઈને વિકલ્પ આપતા નથી. ના નથી આપતા. પણ આપણી પોતાની દ્રષ્ટિ અમુક બધું ગમો છે, આપણો ભરેલો માલ એ ટાઈપનો લઈને આવ્યા છે એટલે વિકલ્પ લઈને આવીએ છીએ પાછા વિકલ્પ લઈને જઈએ છીએ, પાછા વિકલ્પ ફેલાઈએ છીએ. પણ 100% બરાબર છે. સાચું ને કે ના સમજાય? આ જ કામ થાય છે. આપણો તો હેતુ કે કોઈ પણ રીતે વિકલ્પ લઈને આવવાનું નથી ને વિકલ્પ લઈને જવાનું પણ નથી. આપણે તો નિર્વિકલ્પ થવા માટે આવવાનું છે. બહુ મોટી વસ્તુ છે. આપણે તો પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સંભાવ નિકાલ કરવાની મને શક્તિ આપો. વાત સમજે ને? હવે સત્સંગની અંદર પણ તમને નિર્વિકલ્પ જ બનાવે છે, પદોની અંદર પણ કવિરાજના પદો તમને નિર્વિકલ્પ જ બનાવે છે. વાત સમજે કે ના સમજાય? હવે અવાજના ભાગનું હોય તો હવે અવાજના ભાગનું તો અમુક વસ્તુ હોય તો એના હિસાબે અમુક રીતનો અવાજનું બધી વસ્તુ આવે. બધી વસ્તુ તમારે એના બધા એડજસ્ટમેન્ટ લેવાના ભાગ રહે. બધી વસ્તુ વાત સમજ કે ના સમજાય? બરાબર છે. એટલે એ રીતે આપણે જોવાનો ભાગ રહે. આપણે કોઈ પણ રીતે વિકલ્પ ના થવો જોઈએ. હા બરાબર છે. કોઈ વસ્તુ સમજાય ના સમજાય, કોઈ વસ્તુ ગવાય ના ગવાય, એ વસ્તુ નથી. અવાજ ના કર્યો કે ના કર્યો, મોટો કર્યો કે આપણે વિકલ્પ ના થવો જોઈએ. કોઈ પણ રીતે વિકલ્પ ના થવો જોઈએ. સત્સંગ છે, આપણી ટેસ્ટ એક્ઝામિનેશન છે. બરાબર છે, બહુ મોટી વાત છે. હવે વિકલ્પ થયો, રાગ દ્વેષ એટલે પરિગ્રહ થયો એટલે તો ભટકી મળશે તમારું બધું. રાઈટ. કશ્યપજીએ બધા પ્રશ્ન પૂછે ને એમાં આખું પરિગ્રહ ઉપર જ આખી બધી વાત હોય છે. વિકલ્પ ના થવો જોઈએ. બરાબર છે. પણ ક્યાંને ક્યાં ગ્રહ એટલે બધી સત્યાગ્રહ, હટાગ્રહ, મતાગ્રહ, પૂર્વાગ્રહ બધું નડે તમારું. એમાં તમારે એ આસક્તિ ભાવ ને મોહ ના આવવો જોઈએ, પોતાપણું ના આવવું જોઈએ. બરાબર છે. તમે શુદ્ધાત્મા છે,
બરાબર કે ના સમજાય? હા ઋતુ છે બાય રિલેટિવ, બધા આપણે ઋતુ પ્રમાણે નથી ચાલવું. હવે તમને સત્સંગ ગમે છે અને ઋતુ પ્રમાણે ચાલે તો ના ચાલે. ભાઈ હવે તો આપણે તો પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સંભાવ નિકાલ કરવાનો છે. બરાબર છે. પછી આ હોય તો બરાબર છે, પણ ના કે આ તો એટલે બહુ સરસ થઈ ગયું અને પેલું હવે ના થાય તો સારું, આ ના થાય સારું, તો એ ના ચાલે. આ શું ને એ તો પદો વાળા થાય કે આ થાય તો સારું, પેલું ના થાય તો સારું, બધી વસ્તુ તો એ વિકલ્પ છે. પછી આમ ભક્તિ કરીએ છીએ બધી દાદાના જ્ઞાનની કે કવિરાજના પદની, પણ એને કે એની અંદરથી આપણે વિકલ્પ ઉભા કરી નાખીએ છીએ, તો એ કોઈ કાઢી ના શકે. એ તમે પોતાને જાતે જ કાઢવાનું છે. હા બરાબર છે. એટલા માટે કીધું ને કે આ એક અવતારી બે અવતારી છે. વાંચું કે ના? હા સામે તે કૃપાથી આપેલું એટલે કઈ ને કઈક અમુક સમય પૂરતું, અમુક આયુષ્ય પૂરતું આ બધા વિકલ્પો રહેવાના જ બધાને. એ અમુક સમય અંતિમ સમય આવે ને ત્યારે પછી એ વિકલ્પમાંથી બહાર નીકળે. બાકી વચગાળાના ભાગમાં તો બધું મજબૂત હોય ને પૂઠિયા, એ વિકલ્પોને એ ટાઈપની પક્ષા પક્ષીને એ ટાઈપના અલગ અલગ ટોળા બનવાના જ બધું. બરાબર છે બરાબર છે. આપણે તો આ બધામાંથી આપણે ભીડમાંથી એકાંત આપણને આપી દીધેલું છે. બરાબર છે. એટલે ભીડ નહીં ભરાવો નહીં, અને ભીડમાં એકાંત એવી દ્રષ્ટિ આપી દીધી છે, આપણે એ દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો, વિકલ્પ ના થવો જોઈએ. બરાબર છે. ના સમજાય કે ના સમજાય? હા કોઈ પણ આપણા મનને સમાધાન આપી દેવાનું ભાગ કરે. બરાબર છે. હવે કોઈ બી કરે છે તો એની કે એની સત્તામાં નથી. આ સમજાય કે ના સમજાય? એ જે ભરીને લાયો છે જ કરે છે. કરો છો તો તમે ભરીને લાયા છો એ જ કરો છો બધી વસ્તુ. બહુ મોટી વાત કીધી તમે. મારે કોઈને કહેવાનું કે ટકોર કરવાનું સુધારવાનું ના હોય. મારે તને કઈ કહેવાનું કે ટૂંક ના હોય. ખાલી એટલું જ હોય કે ભાઈ આ વિકલ્પ લઈને આવે છે ને વિકલ્પ લઈને જાય છે. સત્સંગ ના આપણે તો વિકલ્પ જવો જોઈએ. બરાબર છે. લઈને આવવાનું જવાબ નથી. આપણે તો ત્યાં શુદ્ધાત્મા રિલેટિવ ની 5 આજ્ઞાનો ઉપયોગ કરી પરફેક્ટ કરી દેવાનો ભાગ રહે. વાત સમજાય? હા બરાબર છે. વિકલ્પ ના થવો જોઈએ. આ તો વિકલ્પ ના બધું તો રહેવાનું છે. એ તો ગુલાબ છે તો આજુબાજુ કાંટા છે પણ હાચવી લઈને આપણે ગુલાબ લઈએ છે કે નથી લેતા? હા ત્યાં તો લઈ જ છે. એટલે આપણે વિકલ્પ લેવાનો નહીં, આપણે તત્વ કાઢી નાખવાનો ભાગ. હા બરાબર છે. હા કોઈ કાળે ના મળે એવું જ્ઞાન મળ્યું છે અત્યારે. આ વિકલ્પ માંથી નીકળી જાવ તો બહુ મોટી વસ્તુ છે. ના બરાબર છે. આમાં જ હોવું જોઈએ ને આમ જ ના હોવું જોઈએ, આમ જ ના હોય. સામાન્ય રીતે બધી વસ્તુ હોય એમ છતાં ઘણી રીતે બધી વસ્તુ ટકોર કરવામાં બધું આવેલું હોય તેમ છતાં થતો સતત જે પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સંભાવ નિકાલ કરી નાખવાનો ફાઇલો. બરાબર છે. ફાઇલો સંભાવ નિકાલ થઈ ગયો તો એ તમારા માટે સત્સંગ થઈ ગયો. બરાબર છે. બહુ મોટી વસ્તુ. હા એ તમને પદો ના ગમતા હોય તો ફાઇલો સંભાવ નિકાલ કરતો સત્સંગ થઈ ગયો. તમે સત્સંગ માટે આવો છો. આનાથી પ્રાપ્ત થાય કે એનાથી થાય એની જોડે મતલબ નથી. બરાબર છે. ઇન્ટેન્શન આખો શું છે તમારો? તમારું ઇન્ટેન્શન શું છે એ મેઇન વસ્તુ. તો વિકલ્પ થાય છે તો ઇન્ટેન્શન કંઈક અલગ જ છે. હા એટલે ઇન્ટેન્શન તો પેલો હજી કૃપાથી આપ્યું છે એટલે ઋત્વીનો ભાગ જ ભજવવાનો બધી વસ્તુ. એટલે પસંદગી ના પસંદગી, બીજું ત્રીજું, બેસવું કોની જોડે, બેસવું કોની જોડે, કરવું, બધું ઘણું બધી વસ્તુ. બરાબર છે. તો છેલ્લા શ્વાસ સુધી રહે, પણ આપણે શુદ્ધાત્મા હવે થઈ ગયા. રાઈટ. એટલે આ ઋત્વીનો ભાગ રિલેટિવ છે ને એની જોડે સંકળાયેલો બધો રિલેટિવ છે. રિલેટિવ એટલે નિકાલી ભાવે હવે બધું કરવાનું રહે. તેમ છતાં આપણને કઈ બી લાગે તો આપણે કહી શકાય, ટકોર કરી શકાય કે ભાઈ આમ જરા આમ થાય તો સારું બધું. બરાબર છે. બરાબર છે. પણ એમાં કોઈ પણ પ્રકારના અભિપ્રાય સાથે ના હોય. સામાન્ય ભાવે વાત કરી શકાય. બરાબર છે. બરાબર છે. સામાન્ય ભાવે કહી શકાય. સમાધાન થયું કે ના થયું? હા સરસ સમાધાન થયું. સરસ 100%. કોઈ વિકલ્પ લઈને નથી જવાનું. સત્સંગમાં આવીએ છીએ તો વિકલ્પ લઈને આવવાનું અને વિકલ્પ લઈને જવાનું નહીં ને. જવાનું નથી. અને એવા ટોળા ભેગા કરવાના નહીં ને. બિલકુલ નહીં. બિલકુલ સત્સંગનું ટોળું કરવાનું, પેલું ટોળું કરવાનું, બધું કરવાનું નહીં. આપણે તો આપણું કામ કરીને નીકળી જવાનું. બરાબર છે. બરાબર છે. હા સમજે કે ના સમજે? હા સમાધાન થયું કે ના થયું? હા 100%. 100% થઈ ગયું. બીજો પ્રશ્ન પૂછો. ના બસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર સાહેબ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. આપણે હમણાં જે સત્સંગ કર્યો એમાં થોડો જવાબ આવી ગયો. એટલે મારી સિચ્યુએશન એવી હતી કે જયારે મને જ્ઞાન મળેલું ત્યારે જ્ઞાન વિધિ જે ચરણ વિધિ ને બધું 2-3 વાર વાંચતો, સિમંદર સ્વામી નમસ્કાર કરતો, પછી જે કઈ દાદાનું સાહિત્ય મળે એ ખૂબ ઉત્સાહથી એ વાંચતો. અને એ બધું થયા પછી અત્યારે એવી પોઝિશનમાં છું કે આ બધી વિધિ
વાંચન જે બધું હોય એ બહુ ઓછું થાય છે. અને સિમંદર સ્વામી નમસ્કાર એ બહુ ઓછા વખત થાય કે પેલા 40 વખત કરવું, પછી ફરી પાછો ટાઈમ મળે તો બીજી વખત કરવું. એવી રીતે જેમ આપણે કેમ ઓલો ડૂબતો માણસ ઝાલી પડે ને, બીક લાગે કે હવે હું પડી ન જાવ કરીને મરણિયા થઈને મેં આ બધું કરેલું. ને હવે એનું અપોઝિશનમાં એવું આવ્યું કે મને એક દાડો કે બહુ ઓછું જાય. જયારે કે દાખલા તરીકે એક્ઝામ્પલ આપું, જયારે નરેશભાઈ અમને લઈ જાય અંધેરી, ત્યારે ગાડીમાં અમે વિધિ બોલીએ એટલે બીજી આડી અવડી ચર્ચા ન થાય, તો ત્યારે બરાબર એ થાય. પછી કશું એટલે પોતાની મેળે કરવા જાવ તો જેવું વાંચું એવું કોન્સન્ટ્રેશન જતું રહે ને આ સાઈડ કે ક્યાંક તો એક જગ્યાએ હેડેક કે એવું કઈ ચાલુ થાય. એટલે આ મને વિકલ્પ ઉભો થયો કે આ પહેલા આટલું બધું સારું હતું તો હવે મારું બગડી કેમ ગયું. ખરી બધી વસ્તુ એટલે એ દરેક વસ્તુનું ગમે કેવા ઇન્ટેન્શન થી કેવા ભાવથી કરતા હોય ને એ રીતે થાય. પછી અમુક ઇમોશનલ થઈને બધું કરતા હોય તો પછી આગળ જતા બ્રેકડાઉન આવે તમારું. હા, તો ઇમોશનલ થઈને જ કરેલું. ત્યારે મને એમ કે હું નહીં કરું તો હું ડૂબી જઈશ કરીને બીક ના મારે કરેલું બધું. અને એ સમજણ સાથે કર્યું તો બ્રેકડાઉન ના આવે. પછી ખાલી બીમાર હોય કેવું હોય તેમાં બ્રેકડાઉન ના આવે. ગમે તે પૂરું કરી દે દિવસ દરમિયાન બધી વસ્તુ. તમને કે ના તમને પણ જો ઇમોશનલ કર્યું હોય તો જેટલું એ આગળ ગયો છે એમ કે દિવસમાં 4 વાર વિધિ કરી હોય તો એ કર્યું હોય પછી આખે એમ થાય કે 2-5 વર્ષ સુધી તમારે એક બી વાર વિધિ ના થાય. એટલે મારું ઇમોશનલ થઈને જતું સ્વામીજી. એટલે એટલો ડર લાગે કે આ નથી કર્યું તો કઈક આપણું પાછું જતું રહેશે જ્ઞાન કે શું થશે. સમજણ સાથે છે કે આ જે છે મારું પોતાનું સ્વરૂપ છે, આ મારી પોતાની ભક્તિ જ છે અને આ એ હું જ છું, બીજું કશું છે નહીં. તો પછી એ રીતે થશે. બરાબર. જેમ હું ભાવિનભાઈ છું તો ભાવિનભાઈ બધું એને કરવું જ પડે છે અને કરે જ છે મનથી. બરાબર. એવું આ મારું સ્વરૂપ જ છે ને આ હું જ છું તો પછી એને ગમે તેવી પરિસ્થિતિમાં એ કરી જ નાખશે. બરાબર. પણ ક્યાં ને ક્યાં ભયથી કે પેલી રીતે કરીને કરે તો પછી આગળ જતા ગાડી અટકશે તમારી. ગાડી અટકી હતી આ બધી વસ્તુ બને. પછી આ બધી વસ્તુ ચાલે, બધા વિકલ્પો ને બધું ચાલે જ થતું બધી વસ્તુ. વાત ને સામે તો આપણે સત્સંગમાં આવીએ કે વિકલ્પ લઈને આવીને વિકલ્પ લઈને જઈએ બધી વસ્તુ. કોઈ પણ રીતે એ વિકલ્પ લીધા વિના જતો જ નથી. વિકલ્પ લઈને જ જાય છે અને આવે છે તો વિકલ્પ લઈને જાય છે. હવે એટલા બધા સરસ આપતપુત્રો ખુલાસા ને સમાધાન આપે છે કે ભલા વિકલ્પો ઉડી જવા છે પણ ક્યાં ને ક્યાં કઈ પ્રકારનો વિકલ્પ હોય છે જ બધી વસ્તુ. તો પછી આ તમને વિધિમાં તમને કન્ટિન્યુટી નહીં કરવા દે તમારું. એ તમારી જે બધી સ્થિરતા છે, મનોવચનકાની એકાત્મતા છે, આ બધી વસ્તુ નહીં કરવા દે બધી. હાલો કઈ સમજાઈ ગયું સાહેબ, સમજાઈ ગયું. પેલા હું ઇમોશનલ થઈને જ બધી વિધિઓ કરેલી એમ કહું તો ચાલે. એટલે એક જાતની બીક હતી મને કે આમાંથી હું નીકળી જઈશ કે હું આ નહીં કરું તો મારું નુકસાન થશે. એટલે એ રીતનું હતું. એટલે અને જેમ અમને કેમ કે આપણે આ એક દવા મળી છે તો ઘડી આપણે એમ લઈએ તો જલ્દી એક જાતનું જલ્દી મળી જાય. આ ત્રિમંત્ર છે તો આખો જે મતાર્થમાંથી નીકળવા માટેનો આ આખો જે આત્માર્થ છે. એટલે આત્મા તો મારા માટે થઈ ગયું. પ્લસ જ્યાં અભેદતા છે ત્યાં ભગવાન છે તો આ ભેદતા ઉભી કરે છે. કેટલો મોટો મને ફાયદો થશે. અને બહુ ઓછી મહેનતે કોઈ આમ લાડી વાળી ગાડી થોડી લંગોટ લગાવીને હિમાલયમાં બધી વિચિત્ર સાધના કરવાની નથી કે ત્રાસ જ નથી આપવાનો. પાડાના વાટે પકડીને ડામર નથી દેવાનો. તો આ કેમ ના કરું ભાઈ? સાચી વાત. આ તમને ને પ્રાર્થ વિધિ છે, વાત ને નમસ્કાર વિધિ છે, 9 કલમો છે, શુદ્ધાત્મક પ્રાર્થના છે, ચરણ વિધિ છે. વાત તમને ક્યાં સમજાય? તો એના શબ્દો જ તમને કહે કે ભાઈ આ કરવું જોઈએ પણ એમાં એ નિયમ હોય બધી વસ્તુ. વાત તમને કે ના સમજાય? પછી એ કરીને કરો પણ એ પછી જરા પેલું કે ને પેલું તમે શું પ્રશ્ન પૂછ્યો તમારે? તમે પ્રશ્ન પૂછ્યો દીપક આનંદજી પેલું હતું ત્યાં શું પૂછ્યું તમારે? વેદિયા વર્સિસ હમાલ. એટલે વેદિયા જેવા થઈ જાઓ. પાછળ ને કે ના સમજાય? વેદિયા જેવા થઈ જાવ દિવસ. અને પેલું તો આખી સમજણ સાથે હો આટલી ઓછી મહેનતમાં હું આટલો આ બધા મારા કર્મથી નિજરા થઈ જશે બધી વસ્તુ. આ બધી સમજણો હોય તો એને ક્યાં એને પછી પ્રોબ્લેમ આવે. ગમે તેવી પરિસ્થિતિમાં એ પોતે એ વિધિ કરે તમારે ક્યાંય પ્રોબ્લેમ આવે. સમજાય ગયું. એટલે પેલા જેટલું કોન્સન્ટ્રેશન હતું ને અત્યારે એ કોન્સન્ટ્રેશન ને બધું લાઈન વાંચવાની, શબ્દ વાંચવાના એ બધું હતું ને અત્યારે એ બધું જ એનું ઓપોઝિટ જ ચાલે. એટલે તમે નેચરલી વિધિ ને બધું કરતા થાવ એટલે પેલી સત્સંગ સાંભળવાનો સમજવાનો ભાગ ઓછો થઈ જાય
હવે એ સમજવાનો ભાગ ઓછો થઈ જાય તો નેચરલી તમને વિધિમાં બાધક થશે. બરાબર છે. કેન્દ્રમાં તમારી કોઈ પણ રીતે સમજણ ભૂલ વિનાની થવી જોઈએ. ભૂલ વિનાની થવી જોઈએ. કેન્દ્રમાં કોઈ પણ રીતે વિકલ્પ લઈને આવવાનું નથી ને વિકલ્પ લઈને જવાનું નથી તમારું. પણ એ લગભગ એ ટાઈપનું હોતું જ નથી. એટલે ક્યાં તો વિકલ્પ લઈને આવીએ છીએ વિકલ્પ લઈને જઈએ છીએ તો નિયમથી તમને આ બધી વિધિઓમાં ને આ બધામાં તમને અંતરાય કે બાધક બધી વસ્તુ થશે બધી છે. બરાબર. આ તો કે ના સમજાય. સમજાઈ ગયું. સમાધાન. હા જી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિભાઈ બોલો. સાહેબ એક સમય આજે સત્સંગ આજે નીકળ્યો સાહેબ. વિકલ્પ લઈને આવીએ છીએ વિકલ્પ લઈને જઈએ છીએ. એ જ હોય છે, બીજું કશું હોતું નથી. આપણે થાય કે દાદાનું અદભુત આટલું બધું અદભુત જ્ઞાન છે તો આ 2 ભાગ કેમ પડ્યા, 3 ભાગ કેમ પડ્યા? તો એ જ હોય છે, બીજું નથી હોતું બધી વસ્તુ. નહીં, પણ આજે તમે આખો ઉપાડી સાચી સમજણમાં મૂકી દીધો. સારી બધી વસ્તુ કે આપણે સત્સંગનું વર્તન. હા, જય સચ્ચિદાનંદ. સત્સંગ વખતે પણ આ પદ ક્યારું પૂરો થશે? પાછવા તો લીધું આવડું મોટું લીધું. શું તમે વાત કરી સાહેબ? તું તારામાં સ્થિર થા ને. હા, આપણે હવે આ કવિરાજનું પદ છે એટલું સરસ રીતે એને લખાયું છે, સરસ રીતે ગવાય છે. વાંચું ને કે ના સમજાય, ઉપયોગ મૂકો. વાંચું ને હવે એમ કઈ બી થતું હોય તો આપણે ટકોર કરાય. આપણે યોગેશભાઈ ટકોર કરીએ, આપણે આમ કરો તો સારું રહે બધી વસ્તુ. કેમ છતાં તો વ્યવસ્થિત કે ના આગળ નીકળી જવાનું રહે. ઉપયોગ મુકાય એટલે તમે આ જ્ઞાન લેતો સાચી ભૂમિકાએ મૂકતા જાવ છો. સારી બધી વસ્તુ, સારી બધી. અને એક પ્રસંગ એવો નીકળે છે ને એક શબ્દ જેમ આપણને ક્લિક થઈ જાય. આ મને હું જે વર્તન કરું છું એની સાથે પણ કેવો આનો મેળ પડે છે એને પણ હું ગોઠવું છું. બરાબર. સમ્યક ને કીધું કે આ કર, ના કર્યું બરાબર છે તો એ ઉદ્વેગ નહીં. એને આ તમારા વિકલ્પ સાથે નિર્વિકલ્પ સાથે હું બરાબર એવો આનંદ અનુભવું છું. સમય અમુક વસ્તુ થાય તો મન બગાડતું તો આપણે ટકોર થાય કે ભાઈ જરા આમ કરો તો સારું રહે. કઈ આપણે એને વ્યવસ્થિત કરી મૂકી દો એટલે આપણા સત્સંગ આપણે વિકલ્પ ના ઉભો થવા દીધો અને કોઈને વિકલ્પ આપ્યો નહીં. આ તો વિકલ્પ ઉભો થાય છે અને વિકલ્પ લઈને જઈએ એટલે વિકલ્પ લઈને આવીએ અને બધાને વિકલ્પ આપીએ છીએ બધી વસ્તુ. અત્યારે નિર્વિકલ્પ થવાનું છે, છેલ્લામાં છેલ્લી જે કક્ષા કહેવાય. તો આવીએ છીએ આપણે બધા પ્રોગ્રામો એના માટે જ છે, એના માટે છે. અને કઈ ને કઈ વિકલ્પ માટે જ થાય છે બધી વસ્તુ. કે વાત બરાબર છે કે કોઈ બી વસ્તુ વાત બરાબર છે, બીજું બધું તો નથી કરતા. અને કવિરાજના પદોને જ ગવાય છે કે બીજું કઈ ગવાય છે? હા, એ જ ગવાય છે, એ જ છે, એ સિવાય બીજું કશું છે જ નહીં. વસ્તુ સમજ. ઘરમાં પણ મનની સાથે એટલું સમાધાન રાખવાનું, મનની સાથે એટલું જોઈન્ટ રાખવાનું કે મનમાં શું ઊભું થાય છે બરાબર છે એને સમાધાન આપવું અને આપવું જ પડે. મનને સમાધાન આપે એનું નામ જ ધર્મ છે. અને એની જે હળવાશ, તમે આ જે શબ્દ પછી બોલ્યા ને નિર્વિકલ્પ, એ હળવાશ મને અનુભવાય છે. વાહ, આ તમારે વિકલ્પ ઉડાડો એટલે દાદા તો તમને આપ્યું છે અંદર એક્ટિવ જ છે પણ એનો અનુભવ નથી થતો. અનુભવ નથી થતો. કારણ કે ભરેલો માલ તો આવું છે કે ભાઈ મને સત્સંગ ગમે છે, પેલા કે મને પદ ગમે છે, પેલા મને કામ ગમે છે, પેલા કે બહુ મોટો અવાજ છે, પેલો કે આમ છે. બધી વસ્તુ તો બધું અમુક રીતે બધી વસ્તુ કરીને કરે છે પણ તેમ છતાં કંઈક ને કંઈક છે. તો હવે શાંતિભાઈને કઈ ભાઈ તમે જરા ઉપયોગ ગોઠવો, વાંચો ને એને. આપણે આપણી રીતે પ્રયત્ન કરે છે. હવે જે છે માન્ય છે બધી વસ્તુ. એટલે આરામથી આપણે શુદ્ધાત્મા પદમાં બેસી જવાનું પાકડે બધી વસ્તુ. જે કઈ પણ છે પણ વ્યવસ્થિતમાં થવાનું કે વ્યવસ્થિત બહાર થવાનું છે? હા, વ્યવસ્થિત ની બહાર નથી જવાનું. હા, તો પછી એ બધું ગમે તેટલો વ્યવસ્થિતમાં થવાનું છે. અને દરેક વસ્તુનો આયુષ્ય છે કે નહીં? છે જ, દરેક નું આયુષ્ય છે.
તો આયુષ્ય છે તો એના આયુષ્ય પ્રમાણે પૂરું થવા દો ને. આપણે એટલા ભાગમાં આપણે તપમાં બેસી જઈએ તો પછી ક્યાં પ્રોબ્લેમ રહે? એટલે આવો જે સત્સંગ થાય એમાંથી ડર થઈ જાય. એમાંથી જે ઉત્સાહ વધે છે, આ ઉત્સાહ વધે, ઉત્સાહ. આપણો ડેવલપમેન્ટ જે આપણને અનુભવાય છે, ખરી બધી તો આનંદ થઈ ગયો. વાહ, આનંદ. ખરું. આ છેલ્લો સત્સંગ નીકળ્યો. હા, ખરું ખરું. બધા એવા નીકળે છે તો બધા આપણે એમ ડર નહીં. કરવાનું, આપણે ડર કરવાનું. પણ બધા એવા નહીં સાહેબ, એ તો હું જો એ કહેતો હોય, એમ નહીં. પણ એક ક્લિક એવો થઈ જાય છે ને, હા, ખરું. આપણે ક્યાં ચાલતા હતા ને ક્યાં ચાલવાનું છે, હા, અને એના જ પ્રયત્નમાં છીએ ને એ મળ્યું, એ મળ્યું. અને એ દઢ થઈ જાય હા, દ્રઢ થઈ જાય, દ્રઢ થઈ જાય. કે તું સ્થિર થઈ જા. અને બરાબર. સ્થિરતા જાય નહીં સાહેબ. એટલે આપણો તો કેવું છે શાંતિભાઈ, હવે તો આપણી ગાડી યાર્ડમાં આવી ગઈ, કઈ ભરોસો જ નથી. હા, ખરી વાત. આ જે છીએ આપણે સત્સંગમાં આવી ગયા, પતી ગયું. પછી આ રીતે થાય કે આ રીતે થાય કે આ રીતે થાય. આપણે અંદર કોઈ વિકલ્પ ના થવો જોઈએ. વાત શું ને, કોઈ વિકલ્પ ના. ધારો કે બહાર થાય છે તો શાંતિભાઈ થાય છે, હું એ નથી, એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. જુદો એવો શુદ્ધાત્મા છું. હવે શાંતિભાઈ ને આડું થતું હોય તો એને જુદું પાડી દેવાનું, એ જુદો છે ને હું જુદો છું. નો એવા દેવા નથી. હા, બરાબર. એ વિકલ્પ જો એટલી પુણ્ય ભેગી થઈ જાવ સત્સંગમાં, તો હું તારા પ્રમાણે ચાલીશ નહીં, તારે ચાલવો ચાલજે, માર પડશે, પણ હું તો શુદ્ધાત્મા. હા, બરાબર. હવે એવા આશીર્વાદ આપો સાહેબ કે આ તમારા વાક્યો હૃદયમાં એવા સ્થિર થઈ જાય, અને જેને કારણે અમારી પ્રગતિ જે થઈ રહી છે એ આગળ ને આગળ થતી રહે, એવી પ્રાર્થના. તમારે ખૂબ આશીર્વાદ છે. તમારી જે બધી ભાવના છે બધી પૂરી થાય, ખૂબ ખૂબ આશીર્વાદ છે. બસ બસ, બહુ સરસ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય શ્રી જય સચ્ચિદાનંદ શાંતિ દાદા. ગીતાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. હા, જયમેશાનંદજી, રિલેટિવમાં કંઈ પણ જે સારા કે ખોટા જે વ્યવહાર થાય છે એ બધાને ભળી જવાય છે. તો શું થઈ જવાય છે? શું થઈ જવાય? એ વ્યવહારમાં ભળી જવાય. ભળી જવાય છે, બરાબર. તો હવે એ ભળી જવાય ને તો પછી સારો કે ખોટો જે કંઈ પણ હોય ને એની અસર બરાબર હોય, અને સારો વ્યવહાર હોય ને તો એમાં તો ભાન જ ના હોય કશું બી, અને બેફામ રીતે મસ્તીથી બધું વ્યવહાર થતો હોય. અને ખરાબમાં તો થોડુંક ખબર પડે કે આ મારું નથી, આમ એ થોડુંક ગોઠવાય એમ, પણ અસર બરાબર હોય તો આ અસર થાય છે. તો પછી એ વખતે એટલે નક્કી જ છે કે હું ગીતા છું એ પાક્કું થયેલું છે. હજુ શુદ્ધાત્મા છું એ ના હોય, પણ પેલી અસર હોય મને. કેવું છે કે આ ભળી જાવ ને તો જ એ કર્મની નિદ્રા થાય. તમે જે બોલો છો ભળી જવા છે, ભળી જાવ તો જ કર્મની નિદ્રા થાય. વાત તમને કેના સમજાય? પણ જે ભળતો નથી એ ભળી જાય છે ખરો? ભળતો જ નથી એ ભળી જાય છે ખરો? ના ના. એટલે જોનારો તો જોનારો છે કે ભળી જાય છે? ના, જોનારો જોનારો છે. કરનારો કરનારો છે ને? હા. જોનારો કરનારો છે? ના, કરનારો કરનારો છે. તો જો જોનારો જોનારો જ હોય અને કરનારો કરનારો હોય, અને આપણે જોનારા જ છે, તે ભળી જશે તો જ કર્મની નિદ્રા થશે. એટલે એ વખતે જાગૃતિ ના હોય તો પણ એ કર્મની નિર્જરા જ છે. જાગૃતિ તો થઈ ગઈ ને ભાઈ, તમે તો ભળતા જ નથી, તમે તો જોનારા જ છો, તમે તો કરતા જ નથી, તમે તો એના જ્ઞાન છો, કરતા જ છો તમે. બાકી બીજું ભળશે તો જ એ કર્મની નિદ્રા થશે. પણ એ ના ગમતા વ્યવહારમાં તો જયમેશાનંદજી બરાબર અંદર લાલ લાલ થઈ ગયું હોય. હા, તો એ તો થવાનું, પણ તમે ભળતા નથી ને, તમે તો જુદા જ છો. એટલે કેટલું સરસ રીતે વાક્ય કહી રહ્યા છે મૂક્યું કે સઘળું કરતા સ્વ નહીં કરતા. એટલે સ્વ કરતા છે જ નહીં, એ ભળતો નથી ને કશું નથી થતો. જેની અંદર ભળવાનો ગુણ જન્મ છે એ જ ભળે છે. પણ તમે નથી ભળતા. એટલે દાદા એ વિકલ્પ ઉડાડવા માટે એટલે સુધી કીધું છે કે આ મિક્સર થાય છે, કમ્પાઉન્ડ નથી થતો. કમ્પાઉન્ડ થાય તો બીવાની રહે તમારે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. મિક્સર થાય છે એટલે જોનારો તો ક્યારે ભળતો જ નથી.
તો પછી સામે જયારે આ વ્યવહાર થતો હોય ત્યારે દોષિત બી જોવાય તો એ કેવું, એ શું કહેવાય? તો શું કહો પછી છો? આ વ્યવહાર થયો હોય, ના ગમતો વ્યવહાર આવે ત્યારે સામે જે બી હોય એને દોષિત તરીકે જોવાઈ જાય. આપણે દોષિત કોણ જોવે છે? એ વ્યક્તિને. આપણે કોણ તમે જોવો છો ને? ગીતાબેન જોવે છે ને કોઈને દોષિત? ના, શુદ્ધાત્મા કોઈને દોષિત જોવે છે? ગીતા જોવે છે, ગીતાબેન જોવે છે. હા, તો ગીતાબેન દોષિત જોવે છે, એ તો જોવાના જ છે, એનો સ્વભાવ જ છે. બરાબર. એ નિર્દોષ જોશે ને દોષિત જોશે. એક વારમાં એને એમ એમ કે 100% માર્ક્સ આપી દે, બીજી વારમાં એને નાપાસ કરી દેશે તમારું. શું હા, એ તો ગીતાબેન નો સ્વભાવ જ છે. તમે એ નથી, બસ એટલું જ સમજવાનો ભાગ છે. હા, તમને તો ખબર પડે છે કે આ દોષિત જોવે છે, એટલે તમે તો જુદા જો ભરતા જ નથી, માટે તો બોલે છે કે દોષિત જોવે છે. હા. બારીક વાત છે, બહુ બારીક વાત છે. હમ. આમાં ઇમોશનલ કે ભાવુકતાથી પકડવાશો તો પકડાશે નહીં તમારે. શું તમને ખબર છે કે દોષ જોવે છે, તો એ જોનારો જુદો જ છે, બસ એટલું જ આપણે રાખવાનો ભાગ છે. અને ગીતાબેન તો દોષ જોવાના જ છે. આપણે એ બંધ થાય તો એનો વાંધો નથી, ચાલુ રહેતો એનો વાંધો નથી. હું એનાથી જુદો જ છું. ની અંદર જે શબ્દો બોલે છે એ વસ્તુ તમને ખ્યાલ આવી જવો જોઈએ, એટલે પછી કોઈ પ્રોબ્લેમ ના આવે તમારે. હા. હું તમને આપી દઉં ને તમારે અત્યારે દોષિત જોવાનું બંધ થશે એવું નહીં બને. અહીંયા આ બતાવે કે તમે તમારી જાતને બોલો કે દોષિત જુએ છે, તો એક ભાગ એવો છે કે એ દોષ કરતો જ નથી. એક ભાગ છે એના આધારે બોલે છે કે દોષિત જોવે છે, માટે તમે જુદા છો. બરાબર છે. હા, વાત સમજાય કે ના સમજાય? સમજાય. હા. ગીતાબેન, સમાધાન થયું કે ના થયું? હા, થયું. એક જ મિનિટ, હું બારણું ખોલવું પડશે મારે. આના પછી હાતિમભાઈ નો પ્રશ્ન છે, સમય છે સાહેબ? લઈ લેશું? હા, લઈ લઈએ. હા, ગીતાબેન નો પતે એટલે લઈ લઈએ આપણે. હા, થયું. જય શાનંદજી. હા, સમાધાન થયું ને? એટલે તમને ખબર પડે છે કે આ તન્માયકાર થાય છે, તો એક જુદો છે જે ક્યારે તન્માયકાર થતો નથી. હા, બરાબર છે. હા, તમે કરતા થાવ છો, પણ એક ભાગ એવો છે કે ક્યારેય કરતા બન્યો જ નથી. એવું એ તમારે લક્ષ્યમાં બસ આટલું જ કરવાનું ભાગ છે. એટલે મને એવું થાય કે જે વખતે પ્રસંગ બનતો હોય, જયારે મસ્તી ચાલતી હોય કે કંઈ પણ હોય, ત્યારે બી એ વખતે ખ્યાલ હોવો જોઈએ કે આ મસ્તી કોણ કરી રહ્યું છે. પણ એ ભાગ નથી હોતો, એટલે મને એવું થાય કે હું બળી જઉં છું. હા, એટલે એ છે, પણ ખરેખર એવી રીતે નથી. પહેલા તો પાયાની વસ્તુ સમજવાનો ભાગ રહે છે. પાયાની વસ્તુઓ સમજવાનો ભાગ રહે છે. એટલે એને બતાવ્યું ને, પરિગ્રહ નું માં બતાવ્યું ને તમારે એને, એ કોઈ ગ્રહ બધ છે જ નહીં. પરિગ્રહ વાત સમજે કે ના સમજાય? એ ગ્રહ છે જ નહીં. પરિગ્રહ છે એ ગયો તમારે વાંચો ને એને, એટલે એ આખી વસ્તુ થયું. તો એ શું થયું છે કે આરંભ પરિગ્રહ અને પછી કરતા, હું કરતા છું, એને જે કરતા નથી, આરંભ પરિગ્રહ જતો રહ્યો, કેવું જ્ઞાન થઈ ગયું. તો આ અહીંયા આ વાર્તાલાપ ની અંદર આટલી બારીક વસ્તુ પકડવાની છે, કશું થતું જ નથી. વાત સમજાય કે ના સમજાય? થાય છે બધું ગીતાબેન ને થાય છે, હું તો એનાથી જુદી જ છું. બરાબર છે. હા, વાત સમજાય કે ના સમજાય? જુદી છું અને પછી બીજું જુદું પાડવા જાવ છો. એટલા માટે ચરણ વિધિ તમને આવશ્યક તરીકે મૂક્યું છે કે તમને કોઈ પણ પ્રકારની ભ્રાંતિ ઉભી ના થાય, પણ તેમ છતાંય ક્યાં ને ક્યાં વાર્તાલાપ દરમિયાન આ ઉભું થાય છે, અને આમ થાય છે, કેમ થાય છે. વાત સમજે કે ના સમજે? બધી જ વસ્તુ ખબર પડે છે કે ભાઈ આમ થાય છે, તેમ થાય છે, ફલાણું થાય છે. તો એક જુદા છે તો જ ખબર પડે બધી વસ્તુ. પણ એટલે મને પ્રોબ્લેમ ત્યાં લાગે કે જે વસ્તુ જયારે બનતી હોય ને ત્યારે ખબર ના પડે ને, એટલે એમાં પેલું અંદર થાય કે આ બનતી હોય કેમ ના પડે. એ તો હવે કેવું છે કે જે દાદા એના માટેના દાખલા આપતા હતા બધું, એટલે એને ખાલી જોવાનો ભાગ જ છે કે પેલું તમારે પેલું મુંબઈ થી પાણી આવતું હોય, 200 કિલોમીટર દૂરથી પાણી આવતું હોય તમારે, વાત સમજાય કે ના સમજાય? તો પેલી ટાંકી ભરાઈ ગયા, પેલો ફોન કરી બંધ કરી દે, તો બંધ તો કરી દીધું છે, પણ 200 કિલોમીટર નું અંતર છે, એ પાણી આવવાનું જોઈએ એના ફોર્સ થી બધું. તો શરૂઆતમાં ફોર્સ આવશે, પણ ફોર્સ આવ્યા પછી તમને અમુક ફેરથી તમને ખબર પડે ને કે હું શુદ્ધાત્મા છું, વ્યવસ્થિત શક્તિ કરતા છે. એનો મિનિંગ શું થયો?
જુદા છીએ. ફોર્સ નો મિનિંગ શું થયો? જોવાનો જ ભાગ રહ્યો કે સુધારવાનો રહ્યો, પણ તમારા પ્રશ્નની અંદર જ સુધારવાની ભાગ આવે છે. વસ્તુ બનશે નહીં. હા પહેલા સમજણ બરાબર થશે ને પછી એના આધારે એ ક્રિયામાં આવશે એટલે સુધરશે તમારું. બરાબર છે. હા પણ અહીંયા સમજણ જ એવી છે કે હું આમ થઈ જાઉં છું, ના કશું થતું જ નથી ભાઈ. હવે હેપનિંગ જગત છે, હેપનિંગ જગતમાં કશું થાય ખરું? ના થાય. આવું જ હોય. વાત સમજાય કે ના સમજાય? એટલે અમને બધા આપતા પુત્રોને ભેગા થઈને કાંતિભાઈને ઉદ્દેશીને પૂછ્યું હતું કે કાંતિ, નવું કાંઈ થતું નથી અને જૂનાને હલાવતા નહીં, શું બને એને જોયા કરજો એમ કે. આ શું આપ્યું તમને? આમ પુરુષાર્થ આપ્યો અને આપણે બીજા પુરુષાર્થમાં પડી ગયા. આમ થાય એટલે બંધ થઈ જવું જોઈએ, આમ થઈ જવું તો તેમ થઈ જવું. એ વસ્તુ બનશે નહીં, છેલ્લે ડિપ્રેશન આવી જશે બધી વસ્તુ. હા તો નવું કાંઈ બનવાનું નથી, જૂનાને હલાવતા નહીં, શું બને છે એને જોયા કરજો બધી વસ્તુ. કારણ કે તમારું કર્મ ફળ છે, કર્મ ફળમાં કશો ફેરફાર ના થાય. ના થાય. હા જો કર્મ ફળમાં ફેરફાર થવાનો તો દાદા તમને અક્રમ વિજ્ઞાન ના આપે, તમને સુધારે અને તમને ક્રિયા આપે. વાત સમજાય કે ના સમજાય? તો પછી કર્મને ફળમાં સુધારો કરવાનો થાય, પણ એ વસ્તુ નથી આપી તમને. તમારે રૂટ કોર્સ બરાબર કરી આપ્યું. હવે પ્રત્યેક સંયોગોમાં એનો ઉપયોગ પૂર્વક આપણે વ્યવહાર કરવાનો. ખ્યાલ આવે કે ઉપયોગ નથી થતો તો ધીમે ધીમે કઈ કઈ દ્રષ્ટિથી ઉપયોગ નથી થતો તો એ રીતે ત્યાં આગળ ઉપયોગ ગોઠવવાનો છે બધું. જેમ ગાડી શીખવા જાઓ તો 2-5 દિવસ 15 દિવસ આવડે, ચલાવ શીખો અને પછી આવડી જાય છે. એવું અહીંયા જ છે, નથી કે વધારે અઘરું નથી. કારણ કે આ તો તમારા સ્વભાવમાં બેસાડે છે. વિભાવની વાત હોય તો બધી વિધિ વિધાન કે ક્રિયાકાંડ કરવાનું હોય બધું. શું વાત સમજે ને? તો ફ્લાવર બનાવવા તો 2 વર્ષમાં ફ્લાવર બનાવી દઈએ છીએ અને 15-20 વર્ષ સુધી એની જ વાતો કરો તો ખબર ના પડે કે બીજી જગ્યાએ જઈએ છીએ આપણે. તો કહેવા જુદું માંગે છે ને આપણે સમજીએ છીએ જુદું. વાત સમજાય કે ના સમજાય? ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? સમજાય. હા સમજાય. સમાધાન થયું કે ના થયું? હા થયું. હવે જેમ દાદા જે રીતે સમજાવવા માંગે છે વિતરાગ વિજ્ઞાન એ જ રીતે સમજાય અને અનુભવાય એવા આશીર્વાદ ને કૃપા ઉતારે. આશીર્વાદ છે, ખૂબ ખૂબ આશીર્વાદ છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગીતાબેન. જય સચ્ચિદાનંદ. હાતિમભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગેમશાનજી. જય બોલો હાતિમજી. હાતિમભાઈ અનમ્યુટ કરો સાહેબ. ફરીથી મ્યુટ થઈ ગયા. હાતિમભાઈ બોલો. ના. હેલો. હા બોલો. અનમ્યુટ કરો. અનમ્યુટ કરો સાહેબ. નથી થયું હજી. હવે બરાબર છે. બોલો હવે. બોલો બોલો સાહેબ. સૂત્ર આજે આવ્યું છે. આજે એક સૂત્ર આવ્યું છે. હા બોલો. કે ખરેખર દુઃખ તો ઇનામ કહેવાય. હા દુઃખ તો ઇનામ કહેવાય. એ ક્યારેક જ મળે. ક્યારેક જ મળે. તો દુઃખ કોને કહેવાય? એકચ્યુઅલી દુઃખની દાદા ભગવાનની પાસે અમે તો દુઃખ કર્યો હતા, કેવા બધા દુઃખને સમજી બેઠા એ અમારું મન જાણે. પણ ખરેખર દાદા દુઃખ કોને કહે? એ જો સમજાય તો સાચા દુઃખને પરિવ્યાખ્યા સમજવી છે. શું કહો છો? ખરેખર દાદા દુઃખ કોને કહે છે? હા અમારા આધારો દુઃખ કેવા કહેવાય અમે કેવા સમજતા લબારીપણાના દુઃખ હોય અમારા. બરાબર છે. ખરી વાત. એટલે જો દાદાની વ્યાખ્યા સમજાય તો વ્યવહારમાં જે કઈ આવે તો સમજીને હોય ખબર પડે કે આને દુઃખ કહેવાય. તો એને હિંમત લઈ કે ના દાદાએ કીધું છે આવું દુઃખ. એ તો ખરેખર આપણે તો છે નહીં, પણ અમારી ભ્રાંતિ તોડવા માટે, સમજવા માટે દાદાએ કીધું છે કે જેનો કોઈ ઉપાય ના હોય ને એને દુઃખ કહેવાય. જેનો કોઈ ઉપાય ન હોય એને દુઃખ કહેવાય. દુઃખ કહેવાય. ઉપાય હોય એને દુઃખ ના કહેવાય. તો ઉપાય કઈ રીતે? એટલે આ વસ્તુ સમજવાનું હતા કે તમારે એમ પેલું કે ભાઈ તમે અમુક વસ્તુ કરવા જાઓ, તમારે વાત સમજાય કે ના સમજાય? ના થઈ શકે તો જેનો ઉપાય ના હોય એ દુઃખ કહેવાય તમારે બધું. શું અચ્છા.
ધારો કે તમારે એક પગ કપાઈ ગયો પણ એક પગ તો છે ને, એટલે એને દુઃખ ના કહેવાય. બે પગ કપાઈ ગયા પણ બે હાથના શરીરો છે કે નહીં, એને દુઃખ ના કહેવાય. પણ આપણે એમ થાય કે એક પગ કપાઈ ગયો એટલે દુઃખ કહેવાય. હા એ જ એટલે જ હું આવું જ આ તો ઠીક કપાણું કઈ નથી. જેનો ઉપાય ના હોય એને દુઃખ કહેવાય. બરાબર જેનો ઉપાય છે એને દુઃખ ના કહેવાય. તમારું સમજ્યું છે. આતિફભાઈ વાત સમજાય કે ના સમજાય? એમાં હજી એટલે આ દુઃખ છે તો કે આ એકચ્યુઅલી દુઃખ નથી, પણ તમારી અણસમજણ છે એટલે દુઃખ લાગે છે. હા 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 બરાબર બરાબર સમજણ છે એટલે દુઃખ લાગે છે. વાત સમજાય કે ના? એ ક્લિયર એ સમજાય. પણ આ દાદાને હજી વ્યાખ્યા તમે જે ઉદાહરણ આપ્યું ને એ આધારે હજી મને દુઃખની વ્યાખ્યા તમે કીધું ને એક હાથ કપાણો હા તે દુઃખ ના કહેવાય. બે પગ કપાઈ ગયા તો હજી બે હાથ તો છે જ, બે હાથ તો છે. આપણે જોઈએ છીએ સંસારમાં દુઃખમાં ભગવાને ઘણા લોકોને બતાવ્યા છે કે પગ નથી જીવતા હોય. જેનો ઉપાય ના હોય એને દુઃખ કહેવાય, ઉપાય હોય એને દુઃખ ના કહેવાય. એટલે ઉપાય ન હોય એને દુઃખ કહેવાય. તો ઉપાય કોનો ન હોય એ સમજવા છે. નહીં, એક ઉદાહરણ ઉપાય ના હોય એને દુઃખ કહેવાય, ઉપાય હોય એને દુઃખ ના કહેવાય. આ તો ઉપાય છે ને તેમ સીધા દુઃખી છે. હા અમે તો એવું જ છે અત્યારે તો. હા એવું સમજો દુઃખી છે. જેનો ઉપાય ના હોય એને દુઃખ કહેવાય. તમારું વાત સમજે કે ના સમજાય? એટલે ધારો કે તમારે એમ થાય કે છૂટવું છે પણ છૂટવાનો કોઈ ઉપાય નથી, અને છૂટવા જાવ છો તેમ છતાં બંધાતા જ જાઓ છો, બંધાતા જ જાઓ છો. વાત કે ના સમજાય? સમજાય. આત્મા પ્રાપ્ત કરો છો પણ તેમ છતાં હવે આત્મા કેવી રીતે પ્રાપ્ત કરો? તો તમે જાતે પ્રાપ્ત નહીં કરી શકો. હા હા આ તો ને કોઈ નિમિત્ત જોશે. નિમિત્ત જોશે. નિમિત્ત જોશે તો એ રીતે, પણ એ રીતે દુઃખ લાગતું જ નથી તમને. હા હા સમજાય છે. હા એ વાત સમજાય છે. હવે જો તમને એ દુઃખ લાગે ને કે મેં આત્મા પ્રાપ્ત કરવાનું પ્રાપ્ત નથી, દુઃખ લાગે તો મોક્ષ થઈ જાય તમારું. ઓકે પણ ઓકે એ દુઃખ લાગતું જ નથી. પણ ઉપાય છે એ ઉપાય છે એનો તમને દુઃખ લાગે છે. ઓકે સમજાય ગયું સમજાય ગયું. બીજા શબ્દમાં ઓપ્શન છે તમારી પાસે. હા ઓપ્શન છે ઓપ્શન છે. ઓપ્શન છે એટલે દુઃખ લાગે છે. પણ ખરેખર ઓપ્શન ના હોય તમે જો, એટલે તમારે આ વર્લ્ડ વોર જીત્યા ને તો એ તમારે એ પેલું તમારે હતી એની પેલી સેના હતી તો જીતતી હતી, પણ પછી હારવા માંડી તમારે બધી વાત ને કે ના સમજાય? પછી એને તપાસ કરી કે ભાઈ આ શું છે તો એનાથી હારે છે એમ કે આ ઓપ્શન ખોલ્યા કે ભાઈ આપણે કઈ ત્યાં ભાગી જવાય એમ કે. તો એને ખબર પડી તમારે એને ભાગી જવાના જે ભાગ હતા ને બધા તોડી નાખે, એટલે બ્રિજ છે બીજું બધું તોડી નાખે. એટલે કરો એ અમારો તમારો વાત સમજે કે ના સમજાય? સમજાય. એટલે આ રીતે જેનો ઉપાય છે વાત સમજે કે ના સમજાય? એને દુઃખ ના કહેવાય. જેનો ઉપાય જ નથી એને દુઃખ કહેવાય. આ દુઃખ ને અહીંયા લોટરી તરીકે મૂકવામાં આવ્યું છે. તમને લાગે છે પણ જો એને આ નેગેટિવ ના લો અને પોઝિટિવ લો તો એક કર્મથી મુક્ત થઈ જાઓ એટલે તમારી જે પરવસતા કે લાચારી છે બધું જતું રહે. એટલે બીજા શબ્દોમાં એક લોટરી જેવું છે. જેમ તમે લોટરી 1 લાખ કે કરોડ રૂપિયા લાગે, જેમાં કોણ બનેગા કરોડપતિમાં આવે છે કે નથી આવતું? આવે છે. 1 કરોડ રૂપિયા લાગે તો કેટલા બધા લોકો એને લાગી નથી તો તાલીઓ પાડે છે, અને પેલા તો લાગે જ છે તમારું. સમજાય કે આ છે પણ તમે સીધા પ્રોબ્લેમ આવશે કે નહીં આવે તમારા બધી વસ્તુ? 1 કરોડ રૂપિયા આવ્યા પછી બી પ્રોબ્લેમ આવવાનો કે નહીં આવવાનો? આવવાનું ચોક્કસ આવવાનું. ના આવે તો પ્રોબ્લેમ આવવાનો તમારા બધી વસ્તુ. પણ આપણી સુખ દુઃખની પરિભાષા જ જુદી છે. હા એટલે જ મેં આજે આ પોઈન્ટ પર એટલે જ બહુ ડીપમાં સમજવા માંગુ છું કે આપણું જે સુખ દુઃખની વ્યાખ્યા તો બીજી જ છે, કે દાદા તો બીજું દુઃખ કહેવા માંગે છે. હા એટલે કઈક જુદી વસ્તુ છે. હવે ધારો કે તમે ફૂટપાથ ઉપર રહેતો સુઈ જતા હોય તો આપણે એમ થાય કે ભાઈ એક આપણને મકાન મળી જાય તો સારું, વાંચું ને એને. પછી મળી જાય તો કે ફ્લેટ મળી જાય તો સારું, ફ્લેટ મળી જાય તો કે બંગલો બની જાય તો સારું, પછી આ ગાડી મળે એટલે ક્યાંય સંતોષ જ ના હોય તમારું, અતૃપ્તિ હોય. બરાબર છે. હા એટલે આ બધી ઉપરની દ્રષ્ટિ છે. એટલે ત્યાં દુઃખી રહેવાનો, સુખી હોય તેમ છતાં દુઃખી રહેવાનો. ભગવાન હોય કે ભૌતિક સુખ હોય, શારીરિક સુખ હોય, બધું સુખ હોય, માનસિક સુખ બધું જ હોય તમારે. હવે તમે સીધા ભૌતિક સુખ તો જવાનું જ છે. જવાનું જ છે. જાય તો હું તો છું ને, પછી કરતા એક પગ કપાઈ જાય તો બીજો પગ તો છે ને, 2 પગ કપાઈ જાય 2 તો હાથ છે ને. વાત સમજે કે સમજાય? બધું જો હું તો છું ને ત્યાં સુધી આખો દાખલો કરે એટલે દુઃખી જ ના થાય તમારું. ઓહ હા હા
જબરજસ્ત. દુઃખી જ ના થાય. પણ ક્યાં ને ક્યાં એને વિકલ્પ મળે એટલે દુઃખી થઈ જાય તમારું. હા હા, બહુ સાચી વાત છે. વિકલ્પી દુઃખ છે, દરઅસલ દુઃખ નથી. અને વિકલ્પી આરોપિત જ બધા સુખ અને દુઃખ છે, દરઅસલ સુખ દુઃખ છે નહીં તમારું. સાચી વાત છે, સાચી વાત છે. બહુ સમજાય. દરઅસલ નથી બધું શું પણ કરેલું છે, તમે ભૂલ કરી છે એનું પરિણામ જ છે તમારું. ધંધો થાય છે તો એ ભૂલ કરી છે એના આધારે, જે ધંધો નથી થતો એ ભૂલ કરી એના આધારે, જે નુકસાન થાય છે તો ભૂલ કરી એના આધારે, નફો થાય છે તો ભૂલ કરી એના આધારે. આપણે આ બે થી જુદા છે બધું. હાતિમજી વાત સમજાય કે ના સમજાય? સમજાય છે. હમણાં 3-4 દી પહેલા એક આખું હમણાં જે તપનો છે થોડુંક છે વ્યવહાર, તો પ્રકૃતિ મારા મોઢેથી બોલાઈ ગયું એવું આમ અંદરથી. આજે આજ વાત કરી ને એમ કે આ દુનિયાનો વ્યવહાર મારો સમજાઈ ગયું છે. જે ઉદય કર્મ છે એ તો છે, જેને ભોગવટો છે, હવે એમાં જ્યારે ઓલું હોય હલી જાય છે સતત. પણ પરમદી 3-4 દી પહેલા જ કુદરતી આ વાત હતી. દાદાને એકલો વાત કરી હતો કે દાદા આ જન્મમાં ભટકીને આટલા કર્મ કર્યા ત્યારે તો આ ભોગવટો આવ્યો, એમને તો આવ્યો નથી. આ ઉજળો તો શું નહીં હાથી. વાત એ છે કે આટલું સરસ તમારી કૃપા મારી ઉપર, આટલા બધા આપતો મારી સાથે મને સત્સંગ મળે, આટલું બધું સરસ બધા મને માહોલથી સપોર્ટ કરે. આ તો છે દુઃખનું જે આજે હું માનું છું એ તો છે, પણ હું તમારા જ્ઞાનને લઈને મારામાં જે સ્થિરતા આવી જોઈએ, મને જે અહો થવું જોઈએ, તમારી જે વિનય મને જોવો જોઈએ, જે પરમ વિનય તરફ પહોંચું એ નથી થતું, એ મોટું મને દુઃખ થાય છે. આ હાથીમાં નિર્ણય નિશ્ચયની કચાશ છે દાદા મારામાં. મને શક્તિ આપો. આવું હું 3-4 દી પહેલા બોલ્યો હતો એટલો. બહુ સારું કહેવાય. આ તો બહુ સારું કહેવાય. તો બહુ મોટું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થયું તમારે. વાંચો ને કે ના સમજાય? હા, એટલે કારણ કે સંજોગો 7 મહિનાથી પાછા આવતો છે જ મારી જિંદગીમાં. પણ પછી હવે એમ થાય કે દાદા જે આ તો લઈને આવ્યો છું એનો મને હવે અફસોસ નથી. અને શીખ છે વ્યવહારમાં લોકો મને બોલે છે એટલે થોડુંક એ હાથીને આવે છે તો જોઉં છું અને નીકળી જાય છે. પણ પછી એની સામે વિધિ કરવાની વાત હતી. પેલા જે વિધિ થતી હતી, કીર્તન ભક્તિ મારાથી થતી હતી, બધું જે સરસ થોડું ઘણું થતું હતું, થોડું જે દાદાની કૃપા મારાથી તો હું તો નિમિત્ત છું પણ હતી. પણ આ સંજોગને કારણે મને જે નિશ્ચયમાં જે મારી કચાશ થઈ એનાથી હું દાદા પાસે પરમ 3-4 દી પહેલા જ આ પ્રાર્થના કરી હતી કે દાદા જો આટલી સરસ, હવે ક્યાં ભવે હું તો છું, હવે તો આ છેલ્લો મારા માટે ચાન્સ છે. બરાબર છે. તમે જીવતા ન મેળા આપતો પુત્ર તો મેળા તમારા, એના થકી બધા આપતો પુત્રો મને સત્સંગ ઓનલાઈન મળે, ભલે હું પૂર્ણા છું. આવું બધી ઘણી વાત કરી હતી એકલો અને પ્રાયશ્ચિત કરીને માગી હતી શક્તિ. હવે મને છૂટવું છે, મને શક્તિ આપો, અને આ રીતે કર્યું હતું. એટલે પછી કીધું આજે જે વાત આવી ને દુઃખની, એટલે મેં સમજવા માંગ્યું એકચ્યુઅલી દાદા દુઃખ કે છે, બીજું કે છે આપણે તો દુઃખ તમે કીધું એમ વિકલ્પ વાળું ફૂટપાથ ઉપર હતા તો એક ફ્લેટ હજી એવી જ છે વાત, હજી કહો ને એમાં જ બોલીએ જી આ તો છે જ, એમાં જ આ દુનિયાના વ્યવહાર કરી છે જી. થાય છે તો એવું જ કે ફ્લેટ મળી જાય ને આ બધું થઈ જાય ને આ બધું એમાં જ સુખ દુઃખમાં જ છે, વિનાશીમાં જ રહી છે બિચારે, વિનાશીમાં જ છે. એવું કઈ નથી કે આટલું બધું દાદાનું આવું ચોખ્ખું વિજ્ઞાન મળ્યું છે તો એવા સીધા સરળ હજી તો થયા નથી. ના, આપણને ભૂલ સમજાય ને એટલે આપણે એ રીતે પ્રાર્થના કરીએ ને એટલે અંદર બધા ફેરફાર આવે. બધા ચારિત્રમાં પછી આવતા થોડો વાર લાગે પણ અંદર બધા એ થાય છે ચોખ્ખું. થોડો પેલા જે હતો ઉતરતા કાળમાં એટલા વિચિત્ર કર્મ લઈને આવ્યા છે કે એક પ્રોબ્લેમ સોલ્વ થાય બીજા ઉભા થઈ જાય. પણ એમાં તમે રહી શકો છો, સ્થિર છો, જીવી શકો છો, એટલે દાદાની કૃપા કહેવાય. વાત સમજાય? 100% બહુ સાચી વાત છે. અને એક સમય આવશે કે આ બધું તમારું નીકળી જશે. ના એ તો વિશ્વાસ છે. એટલો હવે એ તો મને વિશ્વાસ જ છે કે મેં સમર્પણ એ રીતે દાદાને આ કહું છું, એક ભાવમાં મારે તો છૂટવું છે. જે કરવું મારો જે નાખવું નાખો, હવે બીજો ભાવ નહીં નથી જોવા. એક ભાવમાં થઈ જશે. ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાતિમભાઈ જસ્ટ તમને કદાચ ખ્યાલ હશે, આપતો પુત્ર દીપકાનંદજી પૂનામાં છે આજની તારીખમાં. ઓકે પૂરું કરીએ. હા પૂરું કરીએ આપણે. ચોક્કસ ગ્રુપમાં છું. જયમેશજી મંત્ર બોલો સાહેબ. હાતિમભાઈ ફોલો કરજો. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ.
નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવસાવણમ નમો લોય સબ્બસામણમ એસો પંચ નમુકારો એષો પંચનકારો તપપાવ પણાસો તપપાવપણાસમો મંગલાણમ ચ સવ્વેસી મંગલાનમ ચ સવ્વેશી પરમમ હવે મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દિનેશજી, જય સચ્ચિદાનંદ દીપક.